हल 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 वंशी विभूषित
નવનીર દાભા પીતાંબદ દરુણબિં બફલા પૂરનેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્ર કૃષ્ણાત્પદં કિમપિ તત્વમહં ન જાને કૃષ્ણત્વદીજ પદપંકજપંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસરાજહંસ પ્રાણ પ્રજાન સમજે કફવાત પિત્તે કંઠાબરો ધનવિધો સ્મરનં કુતસ્તે સ્વામિનારાયણ 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 હરે હરે સ્વામિનારાયણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ રામ
હરે નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જજ મૃદી જજે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા આજે હનુમંત બિરાજીજે કથા કહો મતિ જનો પ્રેમ સહિત ગાદી ધરો પધારી જે પવન કુમાર બિરાજી જે પવન બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. શ્રી નર નારાયણ ભગવાન કી જય. શ્રી ગોપીનાથજી મહારાજ કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સમર્થ માતા નર્મદા મૈયા કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતજે. હર હર મહાદેવ. મારા અરજી સુહે તન તિસે રે તેને ઘેર સીધ જઈ જય તેને સંગ
સીધને રહી જે હેત બિના હોકારો ન દેવો જેનો હરખે સુહૈડું ન હિસે રે આગળ જઈને વાત વિસ્તારે જેને આંખોમાં પ્રેમ ન દિશે રે તેને ઘેર સીધ જઈએ તેને સંગ સીધ ને જઈએ ભક્તિ ભાવનો ભેદ ન જાણે ને ભોડાયું થઈને ભાડે રે લલિત લીલાને રંગે નવરાત્રે પછી ઉલચી અંધારું ટાળે દે તેને ઘેર સીધ જઈએ તેને સંગ સીધ ને રહીજે નામ તણો વિશ્વાસ ન જાબે ને ઊંડું તે બુંડું શોધે રે જાનવી રે તરંગતાજીને પછી તટમાં જઈને કૂપ ખોદે રે તેને ઘેર સીધ જઈએ તેને સંગ સીધ ને રહીજે પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે નરસૈયાના સ્વામીની લીલા બોલા મતિયા કહે છે માયા રે તેને ઘેર સીધ જઈએ વાલા તેને સંગ સીધ ને રહીએ ઉદ્વમૂલ મધશાખ મત્સ્યથમ પ્રાહુરવ્યયમમ છદાસી યસ્ય પ્રાણાની યસ્યં વેદ સવેદવિત શ્રી વાસુદેવ બિમલામૃતધામ વાસમ નારાયણમ નારાયણમ નરકતનામધેયં શ્યામં ચિત્तं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ
तं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। इहेशं गिरिजापति शिवसुतं देवं गणेशं शिवं वन्दे नादविशारदा भगवतीं वागीश्वरी शारदं वागीश्वरी शारदम्। परम पूज्य पाद श्री वेद व्यास जी महाराज की जय। ભગવાન શ્રી હરિની દિવ્ય કૃપા, સમર્થ માતા નર્મદાજીનો દિવ્ય દક્ષિણ તટે ઉત્તર તટે બિરાજમાન માનસુયાને યાદ કરીએ. પરમાત્માના પરમ તત્વને યાદ કરી અને આજના આપણા બારમા દિવસના 15મા અધ્યાયમાં આ ગીતાના શ્રીમદ ભગવદ્ ગીતા કથા વિવેચનમાં જે કથાના મુખ્ય યજમાન છે એવા રાજપીપળા નિવાસી વિજયભાઈ પી પાદરિયા, એમના સુપુત્ર દેવાંગ અને વત્સ, તેમજ આજના મહાપૂજાના યજમાન અને આજના આ કથાના રાત્રિ કથાના સહયજમાન પરમ ભક્ત શ્રી વીરેન્દ્ર શ્રી પ્રભાતસિંહ ફીચવાડિયા, એ પણ સારો પરિવાર. આજે નિમિત્તે આપણે આ કથા અહીંથી કરીશું. તો આવો આપણે 15મા અધ્યાયમાં પુરુષોત્તમ યોગની કથા છે, દિવ્ય કથા છે. કાલે આપણે 14મા અધ્યાયમાં ઘણી બધી નાની મોટી સંસારિક પ્રકૃતિ, આત્મા, ભક્તિ, ગુણાતીત, અનેક રીતની વાતો, અનેક શાસ્ત્રો, અનેક દ્રષ્ટાંતોના સહારે આપણે આ કરી હતી કથા. ફરી પાછા આપણે એ જ કથામાં પ્રવેશ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ કહે છે, હે અર્જુન, ગુણાતીત થવું હોય તો મારી દ્રઢ ભક્તિ કરે. પરમાત્માની દ્રઢ ભક્તિ સિવાય ગુણાતીત થવાઈ શકતું નથી. તો પ્રભુની દ્રઢ ભક્તિ કેવી રીતે કરવી? ભગવાનની વિશે દ્રઢ નિશ્ચય હોય તો ભક્તિ થાય. જ્યાં સુધી નિશ્ચયની ખામી હોય ત્યાં સુધી ભક્તિ દ્રઢ થતી જ નથી. સમજણો બાળક થાય અને એમ કહે કે મારા માતા પિતા છે એ મને શંકા છે, તો એની દ્રઢ નિષ્ઠા નથી પોતાના માતા પિતામાં. એમ ભગવાનમાં પણ જ્યાં સુધી ભક્તિ દ્રઢ થતી નથી, પોતાની વિશે ભક્તજનોનો દ્રઢ નિશ્ચય ન થાય, એટલે પ્રભુ આ પુરુષોત્તમ યોગનો
નિરૂપણ કરે છે. ગીતાજીના 15મા અધ્યાયનું પુરુષોત્તમ યોગનું એવું નામ છે. સૌથી પોતાના પુરુષોત્તમ યોગપણાનું નિરૂપણ કરતા પહેલા સંસારનું ચિત્ર આપે છે કે આ સંસાર એક એવું વિચિત્ર વૃક્ષ છે જેના મૂળિયા આકાશમાં છે, ડાળો અને પાંદડાઓ એ નીચે છે. આવું આ સંસાર રૂપી વૃક્ષ બહુ વિચિત્ર છે. કોઈની કલ્પનામાં ન આવે એવી એની પરિસ્થિતિ છે. ઉદ્ભવ મૂલ મધ શાખા. બસ આ અધ્યાયની શરૂઆત બહુ ચમત્કાર રીતેથી થઈ છે. સંસાર એક ઝાડ છે પણ જેના મૂળિયા ઊંચા છે, ડાળા પાંદડા નીચા છે. આવું વૃક્ષ ક્યાંય જોવા નહીં મળે. ઉદ્ભવના અર્થો 2-3 છે. ઉદ્ભવ એટલે આપણે માની લઈએ છીએ કે ઉપર, પણ ગીતાના સામાન્ય અનુવાદોમાં પણ એવું લખેલું છે કે ઉદ્ભવ એટલે ઉપર મૂળિયા અને નીચે ડાળા અને પાંદડા. હવે ઉપર મૂળિયા એવું કહેવાનો મતલબ એટલો જ છે કે ભગવાન ઉપર છે એટલે ઉપર મૂળિયા છે, કારણ કે આ સંસાર ઈશ્વરથી ઉત્પન્ન થયેલો છે એટલે પ્રભુ ઉપર છે અને ડાળા અને પાંદડા બધા નીચે છે. પણ ગીતાનો અર્થ થોડો ઓછો ગમે છે. એ ઉર્ધ્વનો અર્થ થાય સૌથી શ્રેષ્ઠ. ઉર્ધ્વનો અર્થ થાય ઉત્તમ. તમને નવાઈ લાગશે પણ તમે પોતે પણ ઓફિસમાં એવું જ બોલો છો. કેમ આવે આજે બહુ ઝપાટે કામ કરો છો? તો કે છે ઉપરથી દબાણ છે, ઉપરથી દબાણ છે. ઉપરથી એટલે કઈ આકાશમાંથી નહીં, ઉપર એટલે વાદળામાંથી નહીં. ઉપરથી નો અર્થ એમ સમજવાનો કે ઉપરથી એટલે કે જે મારા ઉપરી છે, અમારાથી શ્રેષ્ઠ છે, તેના તરફથી આ દબાણ છે. ગીતામાં આ અર્થમાં ઉર્ધ્વ વપરાયું છે. ઉર્ધ્વ એટલે ઉપર અને ઉત્તમ, કારણ કે આ સંસાર પરમાત્માની ઈચ્છાથી ઉત્પન્ન થયેલો છે. પ્રકૃતિ પુરુષમાંથી સર્વે કંઈ ઉત્પન્ન થયું છે એટલે સંસારના મૂળિયા ત્યાંથી શરૂ થયા અને ડાળા અને પાંદડા એ નીચે શરૂ થયા. તો અહીં અશ્વત્થમ એવું લખ્યું. ઘણા તો અશ્વત્થમ એટલે પીપળો એમ માની લે છે. અહીં એવો અર્થ નથી. સંસારનું વૃક્ષ એવું છે કે સ્વ એટલે આવતીકાલ. કોઈને કામ હોય તો આપણે એવું કહીએ છીએ કાલે મળજો. જેનો આવતીકાલનો કોઈ ભરોસો ન હોય તેને કહેવાય અશ્વ. સંસારના મૂળિયા ઊંચા છે, શ્રેષ્ઠ છે, ભગવાનથી ઉત્પન્ન થયેલો છે. પછી વિસ્તારેલી એની અનેક શાખાઓ છે. કઈ ઘડીએ નાશ થાય તેનો કોઈ વિશ્વાસ નથી. કોઈ ગેરંટી પણ નથી. એમાં સંસારનો એક અર્થ છે કે પ્રત્યેક શ્વાસે પ્રત્યેક ક્ષણે જે ઘસાતું જ જાય એને શરીર કહેવાય. અને ઘડિયાળનો કલાકનો કાંટો તમને સ્થિર લાગે પરંતુ સમજનારો સમજે એ સ્થિર દેખાય છે, પણ એ કાંટો ધીમી ગતિમાં એ ખસતો જતો રહે છે. પણ એ કાંટો ધીમી ગતિમાં ખસતો રહે છે. એમ આપણું શરીર પ્રત્યેક ક્ષણ એ ઘસાતું જાય છે. કોઈ વસ્તુ આપણી કોઈ પણ આ શરીરમાં આવે છે એ એક સાથે નથી આવતું. ધીરે 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 પ્રવેશ કરે. કોઈ પણ રોગ આવે તો એ પણ ધીરે ધીરે જ પ્રવેશ કરે. એક બે રોગ એવા છે કે ઝડપથી આવી જાય. હુમલો છે તો તરતથી આવી જાય. બીપી છે તો હાઈ તરત થઈ જાય. એ લો અને હાઈ એ બે વસ્તુ એમાં આવે છે. ખબર નથી પડતી કે ક્યારે બાળકમાંથી જુવાન બની ગયા, અને કોઈને ખ્યાલ નથી આવતો કે જુવાનીમાંથી ક્યારે વૃદ્ધત્વમાં આવી જવાય છે. વૃદ્ધાવસ્થા આવે
એ અગાઉ કોઈ શાયર કોઈ અલાર્મ પણ વાગતો નથી, કોઈ નોટિસ આવતી નથી. એટલે પ્રત્યેક ક્ષણે જે ઘસાતું રહે એનું નામ છે શરીર. તો આ સંસાર વૃક્ષ એવું જ છે કે કાયમ ઘસાતું જ જાય છે અને એ શાશ્વત નથી, અખંડ નથી. છતાં પણ આ સંસારને જે સાચી રીતે સમજે છે એ વેદનો જ્ઞાતા કહેવાય છે. વેદ એટલે વિસ્તાર, વેદ એટલે જ્ઞાન. તો આ જ્ઞાની કોને કહેવો? તો વિસ્તાર વાળો કોને કહેવાય? વિચાર વાળો કોને કહેવાય? તો વિવેકવંત કોને કહેવાય? જે સંસારને સાચી રીતે સમજી શકે. જ્યાં સંસારને સમજો નથી એ અજ્ઞાની છે. તો હવે આ સંસાર કેવો છે એનું એક શ્લોકમાં વર્ણન છે કે આ સંસાર વૃક્ષની ડાળીઓને 3 ગુણોનું ચિંતન થયું છે. સત્વ, રજ અને તમનો, એટલે ખૂબ વર્ધી છે. આ ડાળીઓને નાના નાના કૂપણો બહુ લાગેલા છે. વિષય એ કુંપણ છે. એ કૂપળો જેમ કૂણા હોય એમ વિષયો બધાને કૂણા લાગે. વિષયો એ દ્રષ્ટિરમ્ય લાગે છે. વિષય એવા છે કે જે શરૂઆતમાં અમૃત જેવા લાગે અને પરિણામે ઝેર જેવા હોય છે. એનું નામ છે આ વિષય. સાધુની પાસે આવે એટલે આપણે કહી કે સંસારમાં કઈ નથી બેટા, સાધુ થઈ જાત. નહીં, મારે લગ્ન કરવા. એનું એ જેમ કહે, લગ્ન કરીને ક્યાં પાછું આ ચોકડું આમાં બેહાડ્યું. આ એના જેવું છે. શરૂઆતમાં બહુ રળિયામણું લાગે, પણ જ્યારે જ્યારે જેમ જેમ તમે આગળ વધતા જાઓ સંસારના એ કાર્યોમાં, પછી આપણને એમ થાય કે આ તો અડચલ રૂપ છે. પણ તોય છતાં ભગવાન સ્વામિનારાયણે, શાસ્ત્રોએ ત્યાગી કરતા ગ્રહસ્થ શ્રેષ્ઠ છો. શું કરવા એનો એક દાખલો આપી દો. ભગવાન સ્વામિનારાયણ સભામાં બેઠેલા, આવી રીતે ઘણા હરિભક્તો, સંતો બધા બેઠેલા, મોટેરા બધા વિદ્વાનો હતા. હરિભક્તો પણ સ્થિતિવાળા હતા, સામાન્ય નતા. સ્થિતિ એટલે જે સમાધિ કરી શકે, સમાધિમાં બેસી શકે એવી સ્થિતિવાળા એ હરિભક્તો એકવાર ભગવાનને એમ કહે છે કે આ ધ્યાન દેજો. છે દાખલો છે સરસ, સમજવા જેવો છે કે આ સંસાર, આ મંદિરની અંદર રહેનારા સાધુઓ પોતે એ તો આખો દિવસ મંદિરમાં રહે છે અને આખો દિવસ અમે અમારું કુટુંબ પરિવાર, અમારું ખેતર, અમારું બધું આ કાર્યક્રમ, તો અમે તો માળા પણ હરખી નથી ફેરવી શકતા. તો આ સાધુનો ઉદ્ધાર થઈ જશે અને અમે તો વાહે રહી જશું. તો ભગવાને એ વખતે એક સારું દ્રષ્ટાંત આપ્યું અને એ દ્રષ્ટાંતમાં ભગવાન સ્વામિનારાયણે એટલું સુંદર વાત કરી કે એક રાજાની રાજ્ય ઉપર ચડાઈ થઈ. એ રાજ્ય ઉપર ચડાઈ થઈ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. તો ગીતાજીના આ ભગવદ્ ગીતાના આ કથાના મધ્યમાં એક દ્રષ્ટાંત હું કહેતો હતો કે તમે આ સાધુ કરતા પણ જો ઉત્તમ હોય તો એનું ઉત્તમનું એક જ પરિણામ. ભગવાન કહે છે કે એક રાજાના રાજ્ય ઉપર ચડાઈ થઈ અને એ રાજ્ય બહુ નાનું હતું, પણ ગામના લોકો બહુ સમજનારા હતા. અને જે રાજ્ય ચડાઈ કરી નાના એવા રાજ્યો ઉપર,
એ રાજ્ય બહુ મોટું હતું, પણ ત્યાં ગામનો કોઈ સપોર્ટ નહોતો. સૈનિકો બળ બહુ સારું હતું. બન્યું એવું, મોટા રાજ્ય અને નાનું રાજ્ય, નાના રાજ્યે ચડાઈમાં જીતી ગયું. એનું કારણ કે જીતવાનું કારણ કે ગામના લોકો જ્યારે આવું બનાવ બન્યો એટલે સર્વે કામ મૂકી અને આ સૈન્યને મદદરૂપ થવા લાગ્યા. મદદરૂપ એટલે કેવી રીતે કે કોઈ ઘાયલ થાય તો એને દવાખાને લઈ જાય. ઘાયલ થઈ ગયા, દવાખાને લઈ ગયા તો એને ફરી પાછું કંઈ પણ ખાવા પીવાનું બનાવવું, તો આ બધી જ વ્યવસ્થામાં ગામ લોકો એને વ્યવસ્થા કરવા. કોઈ એને દારૂ ગોળો અંબાવે, આ બધા કાર્યો ગામના લોકો સંભાળવા માંડ્યા. એમાં નાનું રાજ્ય મોટા રાજ્યની સામે જીતી ગયું. તો ભગવાને એમ કીધું કે બસ પછી તો એ વખતે રાજાએ પોતે એક મંચ તૈયાર કર્યો ગામના ભાગોળની અંદર. એ મંચમાં જાહેર કરવામાં આવી કે જે કોઈ સૈનિકોએ પોતે આમાં મદદરૂપ થયા છે એને આપણે કંઈક એને પ્રોત્સાહન કરવા માટે એને આપણે એનો સ્વાગત કરવું છે, એને કંઈક સારું સન્માન પત્ર મારે આપવું છે. મંચ ઉપર રાજાએ આ બધું કાર્ય ગોઠવો અને એમાં રાજ્યના જે સેનાપતિ હતા, સેના નિયામક, એમણે સ્પષ્ટ કહી દીધું કે રાજા સાહેબ, આમાં અમારી કોઈ ખુમારી નથી, અમારી કોઈ તાકાત નથી. તો તાકાત છે અમારી આ ગામના લોકોની. જો તમારે કંઈ પણ સન્માન કરવું હોય તો ગામના લોકોએ અમને મદદરૂપ થયા ત્યારે આપણે આ રાજ્ય જીતી ગયા. ભગવાન કહે છે કે તમે સમજ્યા બધા ભક્તો કે ન સમજ્યા? આ મંદિરમાં રહેનારો સાધુ એ ભલે અહીંયા બેઠો છે, પણ તમે ભલે બહાર કંઈ પણ કામ તમારું સાંસારિક કામ કરો છો, પણ તમને ખ્યાલ નથી કે તમે જે સાધુને તમે સાચવો છો ને, અન્ન, વસ્ત્ર, પૈસા, નાની મોટી વસ્તુ, આ તે, પછી જ્યારે પણ ક્યાંય પણ જ્યારે આ કાળની ચડાઈ આવે ને ત્યારે આ સાધુ એમ કહે છે કે અમને નથી પહેલા લઈ જવાના, અમારી જે સેવા કરતા હતા ભક્તો એને તમે પહેલા લઈ જાઓ, પછી અમને લઈ જજો. બીજી એક શ્રેષ્ઠતાની વાત, નારદજીને શંકા થઈ કે તમે ગ્રહસ્થને શ્રેષ્ઠ કયો છો તો કેવી રીતે તમે એને શ્રેષ્ઠ કયો? એટલે અમે આખો દી મંદિરમાં રહીએ, અમે આ બધું કરીએ, અમે શ્રેષ્ઠ કહેવાય? એ તો શું, છોકરા બૈરા પત્ની આ તે એમાં બધે રચા પચા હોય, પરિવારમાં રચા પચા હોય. પછી ભગવાન નારાયણે કીધું કે નારદજી એક કામ કર, તમારી પાસે આ સરસ વગાડવાનો તંબુરો છે, એની પાછળનો ભાગ ગોળાય છે, એની ઉપર એક રાઈનો દાણો મૂકીને આ પૃથ્વીની એક પ્રદક્ષિણા કરીને આવો, પછી આપણે વાત સમજ્યાને. હવે ગોળાઈ છે એની ઉપર રાઈનો દાણો રે કેવી રીતે એ નક્કી કરો. તમારાથી એક રાઈ થોડીક સપટી બેરાણી હોય તો એને ભેગી કરવી મુશ્કેલ છે, અને આને મૂકીને એક રાઈનો દાણો મૂકીને આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું કીધું. અડધે પહોંચ્યા, ગાયત્રી મંત્ર ન થયો, કોઈ જપ આ તે ન થયું, બધું જ છૂટી ગયું. ધ્યાન કેન્દ્ર ક્યાં રહ્યું? રાઈના દાણા ઉપર, કે આ નીચે ન પડી જાય, નીચે ન પડી જાય. અડધેથી પાછા નારદજી આવ્યા અને પ્રભુના ચરણમાં, ભગવાન નારાયણના ચરણમાં મસ્તક નમાવીને કીધું આ ગ્રહસ્થ શ્રેષ્ઠ છે. એનું કારણ ભગવાને પછી એમને સમજાવ્યું, જો નારદ, આ એટલી શ્રેષ્ઠ છે કે આ બધી જ ઉપાધિ મૂકી અને 5 મિનિટ તમે એટલા સમય અહીંયા આપીને આ સાધુની કે આ ભાગવતની, ભગવદ્ ગીતાની પણ તમે કથા સાંભળો છો. બાકી કોને ટાઈમ છે સાહેબ આ દિવસોમાં? અને ટાઈમ છે એને અંધારું નડે છે, અંધારું નડતું નથી, એને આવવું છે તો પગ નથી, આંખ નથી, બત્તી નથી, લાઈટ નથી, કેટલાય પ્રશ્ન છે. અને છતાંય હું તમને એમ કહું કે 5 મિનિટ પણ તમે અહીંયા આવો છો, વાર તહેવાર કરો છો, એટલે સાધુ કરતા તમે શ્રેષ્ઠ એટલે છો કે આ બધી જ ઉપાધિ કરવા કરતા ભગવાન યાદ આવે છે ને તમને, એ મોટામાં મોટું કામ છે. બાકી અમે તો આખો દી અહીંયા છીએ, અમારું કાર્ય જ આ છે. સવારથી ઉઠીને અમારું કામ જ આ ભગવાનને હું ધરાવું ને શું કરવું ને શું કરવાનું, કયા ભગતનો થાળ છે ને આજ શું એને પ્રેરણા કરવાની છે, આ જ વાત છે.
તો સંસારરૂપી વૃક્ષોની આ કૂપણો વિષયો છે. એટલું જ નહીં, પણ એની જે ડાળો છે એ સર્વત્ર ફેલાયેલી છે. આ 15મા અધ્યાયની કથા છે ગીતાજીની. તો વિષય વાસના રૂપી ડાળો નીચે એટલે કે ધરતી લોક ઉપર અને ઉપર એટલે સ્વર્ગ સુધી એ ફેલાયેલી છે. દેવતાઓ પણ આ વિષય વાસનામાંથી બાકાત નથી. એ પણ આ વૃક્ષોની અંદર એ આવી જાય છે. એટલું જ નહીં, પણ ઈચ્છારૂપી જે કર્મ બંધન એ એના મૂળિયા છે એ સર્વત્ર ફેલાયેલા છે. તો હવે કહે છે કે આ વૃક્ષને કાપી નાખો. વૃક્ષને કાપવું હોય તો કુહાડો જોઈએ. તો આ સંસાર રૂપી વૃક્ષને હવે કાપવાનું છે. તો એ બહુ વિચિત્ર વાત છે. સામાન્ય વૃક્ષો સ્થિર હોય છે, પણ આપણે જ્યાં ધારીએ ત્યાં કુહાડો મારી શકે. પણ આ સંસાર રૂપી વૃક્ષ એવું વિચિત્ર છે કે એને કોઈ ચોક્કસ રૂપ નથી. કુહાડો ક્યાં મારવો? એક કુહાડો મારીએ ત્યાં બીજો કુહાડો, ત્યાં બીજું ઝાડ મોટું થઈ ગયું હોય. કેટલા ઝાડ કાપશો? કેટલી વાર તમે વિચારશો? સમજાવે છે કે આ જગત વૃક્ષ એવું અદ્ભુત છે, બહુ વિચિત્ર છે, એનો કોઈ અંત જ નથી. બસ ઉત્પત્તિ સ્થિતિ જોઈ શકાતી નથી. તો પછી કુહાડો તો કામ લાગશે જ નહીં. કેવી રીતે આ સંસાર રૂપી વૃક્ષને કાપવું? તો અસંગ શસ્ત્રથી કાપો. કુહાડાથી નહીં કામ લાગે. અજ્ઞાનને કાપવા માટે જ્ઞાન જોઈએ. અજ્ઞાનમાંથી આ સંસારરૂપી વૃક્ષ તૈયાર થયું છે, તો હવે એને જ્ઞાનથી કાપી શકાશે. આવા નાવા આપણે યુવાન રહીએ તો આપણને એમ લાગે કે આપણે વૃદ્ધ થઈ જ નહીં, તો આપણને કોઈ દે એમ ન થાય કે સંસાર મૂકીને પ્રભુ ભજીએ. મુક્તાન સ્વામી આ સંપ્રદાયમાં થઈ ગયા. એને એકવાર એક સરસ કીર્તનની એક નાની એવી લીટીમાં લખ્યું. એને બોલ્યા કે આ ગડપણ કોણે મોકલ્યું રે? આ ગડપણ કોણે મોકલ્યું? કારણ કે જેમ આપણે ગરડા થઈએ ને, ગૌઢા થઈએ ને, વૃદ્ધ થઈએ ને, એટલે આપણી વૃત્તિઓ છે ને એ યુવાન થતી જાય. પછી કોઈ પણ હોય, એવું કઈ નથી કે હું અહીંથી બેઠો બેઠો કહું, બધાને લાગુ પડે. એ ક્ષણા પૂરી થતી નથી. કોઈને સપનામાં ચપ્પુ વાગ્યું હોય, એને સપનું આવે કે તે બહાર ગામથી ગયો હતો અને કોઈ રાત્રે કોઈ શહેરમાંથી પસાર થતો હતો, તે વખતે કોઈ ગુંડાએ તેને ચપ્પુ માર્યું. એવું સપનું રાત્રે નિંદ્રામાં આવ્યું. સપુ વાગવાની વેદના થઈ, મરી ગયો. રે બૂમો પાડવા મળ્યો, જલ્દી મને હોસ્પિટલે લઈ જાઓ, મારું શું થશે, મારા બાળકોનું શું થશે? સપનામાં ચપ્પુ વાગે એની દવા શું? સપનામાં ચપ્પુ વાગ્યું એની દવા એક જ જાગૃત અવસ્થા. સપનામાં હાઈ હોય થતી હોય, હું મરી ગયો, મારું શું થશે? પણ જાગી જાય એટલે મને કાંઈ જ નથી. એકવાર ડોડિયા દાદાને એક સપનો, એક સ્વામીને અમે બે જણા મંદિરના ખૂણેથી હેઠા પડી ગયા હતા. પૂછો, એ મને એક દી કહેતા હતા, અમે બે કામ કરતા હતા ને ત્યારે મને કહે ખરેખર આવું સપનું આવેલું. એ કે અમે બે ઝાટકા મશીન લગાડતા હતા અગાસીમાં. સપનું આવું કરે. હા, આવું બન્યું હતું. આ જાગૃત અવસ્થા જ કામ આવે છે, તેના માટે બીજી કોઈ દવા જ નથી. એમ અજ્ઞાનથી ઉભા કરેલા જે દુઃખો છે, અજ્ઞાનથી ઉભા કરેલા જે બંધનો છે, એને કાપવા માટે અસંગ શસ્ત્ર એક કામ લાગે છે. સમજો કે કોઈ કજાડી હોવ આપણા ઘરમાં આવી ગઈ હોય, પછી એ થોડાક દી બધું નવું નવું હોય ત્યારે તો એ બધું કમ્પ્લીટ જ બોલતી હોય, વિવેકમાં બોલશે, બધું જ બોલશે. નાનો છોકરો હોય ને તો એને તમે કહીને જ બોલાવશે. પણ એ જેમ જેમ પાણી આ નસુમાં ભરાતું જાય, કમ્પ્લીટ એમાં સેટ થતું જાય, પછી બધું સ્લો થતું જાય વિવેક બધા. પછી શું થાય? પછી એની આ દવા છે. કેવી? કે આ જે અજ્ઞાન કાપવામાં અસંગ શાસ્ત્ર. પછી જે આપણે વૃદ્ધ છે, આપણી આબરૂ સાચવવા, આપણા ગામમાં મોટપ છે આપણી, એટલે આપણે કાંઈ પણ બોલી શકતા નથી. પ્રેમથી 2-5 વખત કીધું, પછી સમજીએ કે હવે આપણે પણ મોટા થયા છીએ, આપણું હવે જતી જિંદગી છે, છોકરા કરશે એની રીતે. ન માને ત્યારે થાકીએ, ત્યારે અસંગ શસ્ત્ર ત્યાં કામ આપે છે. ત્યારે આપણને આ જ્ઞાન થાય છે
ક્યારે જ્ઞાન થયું? પણ આપમેળે જ્યારે બધું જ સારું હોય ને જ્યારે જ્ઞાન થાય, સમજો એ સાચું આપણું કામ છે. પણ ક્યારે થાય કે સામે કજાડું મળ્યું ત્યારે લોચો થયો ને ત્યારે જ્ઞાન થયું કે હવે મારે આમ કરવાનું છે, હવે આમાં મનાશે નહીં, જો હું છૂટું કરાવીશ કંઈક થશે આમાં તો ગામમાં મારી આબરૂ છે નાક જશે. આ પ્રશ્ન થાય છે. હર કોઈને આ વસ્તુ હોય છે. તો એના માટે કઈ નહીં, આવ્યું છે હવે એને સોંપો. કેટલું સોંપો? કળિયુગ છે, ઓછું સોંપો. બસ 50% જ એને આપો, 50% આપણી પાસે રાખો. એટલે એ આપણને પૂછીને કામ કરશે. બા આજે શું બનાવવું? મમ્મી શું કરવું આજે? એ ચાઇના ટાઈપ બોલશે, ભલે અસલી મમ્મીને માન્ય અહીંયા નહીં ગણે તોય છતાં એ પૂછશે મમ્મી શું કરું? એવું નથી. એકવાર એક બે વખત મેં દ્રષ્ટાંત અહીંયા કદાચ આપ્યું, મને ખ્યાલ નથી. હમણાંની કથાઓમાં દ્રષ્ટાંત એકાદું કદાચ આવ્યું. મેં મહારાષ્ટ્રની કથામાં દ્રષ્ટાંત આપેલું કે દાદા દુઃખી થઈ ગયા, એક સાધુ પાસે ગયા કે આ છોકરાઓ 3 છે અને મારા વારા કર્યા છે મહિનાના, ખાવા માટેના, રહેવા માટેના. દુઃખ થયું. કોઈ દી મંદિરનું પગથિયું ને સાધુ પાસે નતા ગયા. દુઃખી થઈને કોકની પાસે સાંભળેલો કે સાધુ કંઈક બતાવે, તમે ત્યાં જાઓ. એટલે ઢાળ ચડેલા એકવાર ત્યાં આ સાધુ પાસે આવ્યા ને એટલે સાધુ એને સરસ એક શીખવાડ્યું. શું શીખવાડ્યું ખબર છે? કાંઈ ન શીખવાડ્યું. પેલા તો હું થયું, વાત્સલ્યતામાં એક આ બહુ મોટી ભૂલ છે મા બાપની, કે અત્યંત વાત્સલ્યતામાં, પ્રેમની લાગણીમાં બધું જ પોતે પોતાના છોકરાઓને આપી દેતા હોય, પછી દુઃખી થતા હોય. પછી જ્યારે એવું થાય કે 100 રૂપિયા તમારે દાન દેવાનું મન થાય ને તો છોકરા પાસે માગવા ને એટલે છોકરો તરત ઝાટકો મારશે, છોકરાની વહુ ઝાટકો મારશે. એટલે હું એમ કહું, આ સમય સારો નથી એટલે શાસ્ત્ર એ વખતે લખાણા છે ત્યારે એને ખબર હતી, પણ છતાંય એમણે એમના સત્યને ન છોડ્યું. શાસ્ત્રોએ, લખનારાઓએ ન છોડ્યું. પણ સમયમાં ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં સ્પષ્ટતા કરી કે જેવો સમય, જેવો કાળ હોય એ પ્રમાણે તમારે વર્તી લેવું. તો કેવો કાળ અત્યારે ચાલે કે અત્યારે બધું સોંપાય નહીં એવો કાળ છે. થોડું તમારી પાસે રાખો. અને દાદાએ બધું જ આપી દીધેલું. દાદાને પૂછે નહીં છોકરાઓ. દાદાને દુઃખ થાય, શું કરું? સાધુ પાસે આવ્યા. સાધુએ એટલું જ કીધું કે દાદા કાંઈ પણ તમે રાખ્યું નથી? કોઈ એકાદું રાણી સિક્કો, એકાદું કઈ નથી? ના મહારાજ કાંઈ રાખ્યું નથી, મેં શું કરું? બસ કઈ નહીં, તમે આ ચોગાનમાં જાઓ, નાના સરસ મજાના 10, 15, 20, 25 જેટલા પથ્થર વીણી લાવો, સોપારી જેવડા. મારી જેવા દાદા આવી રીતે કથાઓ કરતા હોય ને એમાંથી કોક ભાવિક ભક્ત વળી સાધુ બ્રાહ્મણ એના માટે બધું હરકું હોય એટલે એ તાંબાની એક નાની ટોંડળી દઈ ગયેલા મંદિરમાં. એટલે મારે ડબલ થતી હતી. એટલે મને એમ થતું હતું કે આ દાદાને સારું થઈ જાય બિચારાને, તો એ તો બિચારો વાસના વિનાનો ઉપર તો જાય. એટલે ટુંબડી આપી, માથે એક રકેબી ઢાંકવા આપી કે આ લ્યો, આ ઢાંકીને આ તુંબડી છે ને, આ નાની એવી કુંબડીને લઈ અને રાત્રે તમારે 10 વાગે આ લોકો સૂઈ જાય ને ધીરે ત્યારે તમારે ધીરે ધીરે એમાંથી કાઢી અને ધીરે આમ જોરથી ઉપરથી મૂકવાય, એક ગણવા. સાથે સાથે દાદા જો હરિનું નામ તમે લીધું નથી, હરિનું નામ લેતા જજો, કામ સફળ થઈ જશે. 2-4 દી આવું થયું ને એટલે નાનાની વહુને એમ થયું કે દાદા કંઈક ગણતા હોય રાત્રે. રોજ આ 3 દિવસથી રૂમમાં અવાજ આવે છે. એટલે ધીરે પલટો આવ્યો કે દાદા પાસે કંઈક લાગે છે. પછી આ છોકરાઓના નાના બેઠકના મિત્રો હોય, એમાં ક્યાંક વાત દાદાએ વહેતી હોતી મૂકેલી કે મારી પાસે અત્યારે 10-15 રાણી સિક્કા છે પણ જીવાઈના રાખ્યા છે, એમ કરીને સાધુએ થોડું શીખવાડેલું. આવું ચાલ્યું. પછી તો 2-3 દી થયા ને, વારા મટી ગયા. નાની હોવે પૂછ્યું, દાદા આજે બપોરે શું જમશો? દાદા તમે, દાદા તમારે દાંત નથી, થોડો શેરો બનાવી દો. શેનો બનાવી દો દાદા? ગોળમાં બનાવું, શેમાં બનાવું? અરે આગળ વધતા હું તમને એમ કહું કે એ દાદાનો થોડો કિનારો આવી ગયો, જવાનો કિનારે આવી ગયા દાદા. પણ ઓલું કાર્યક્રમ સાધુના વચનમાં રહીને કરવા મળ્યા
પણ એવા સાચવવા મળ્યા, બધો આખો પરિવાર, ત્રણ દીકરાની હોવું ધીરે ધીરે સાચવવા મળી. અને એક દી સાધુના પગમાં પડી ગયા. તમે મને ગુરુ મંત્ર બેસ્ટ આપી દીધો કે મારું કામ સફળ થયું, હવે મને વાસના નહીં રહી. નકર આ રહેતી હતી વાસના કે સાલું મને કોઈ સાચવતા નથી, મિલકત કરોડોની છે અને આ લોકોએ મારો વારો કર્યો છે. ખરેખર સારું થયું. પછી જ્યારે દાદા ધામમાં ગયા અને છોકરાએ 13માનો કાર્યક્રમ પૂરો કર્યો ને પછી બધું ખોલવાનું હોય ને, ભાવથી બધું કાર્ય બધું આમ પૂરું કરી દીધેલું. દાદાની દેગડીમાંથી ખાલી 11, 12, 15, 20 જેટલા પથ્થર જ નીકળેલા. પછી શું થાય? પણ પછી જે મરી ગયા હોય ને, હું તમને એક વાત કહું, તમે સંસારમાં જાણો છો કે એકવાર ઈ ઉપર લટકી જાય દિવાલે, એ પછી એને સુખડનો હાર પહેરાવશે, એના વખાણ કરશે કે અમારા દાદા અમારા માટે કેટલી મહેનત કર્યા. અરે મારા દાદાના દાદા, મારો દાદા છે ને નાના હતા ત્યારે તો એ એટલા કામ કરતા, એમ પછી બધું ચાલુ થાય. પછી એ અંદર પ્રેમ લાગણી હોય ન હોય કઈ નહીં, પણ એ ઓલું કરવું પડે ને, જે લૌકિકમાં એ કરવું જ પડે. જેમ તમે બેનો લૌકિકમાં નથી જતા ને રોતા ને માથે ઓડીને બધું કરતા, એ આંખમાં આહુડા ન હોય, એ લૌકિક એક રિવાજ હોય કરવાનો, અને કરવો પડે. એમ સામેવાળાને એમ થાય કે મારા દુઃખમાં ભાગીદાર બન્યા છે, પણ હકીકતે દુઃખમાં ભાગીદાર એમ બનવાનો હતો કે ત્યાં હરિનામ લેવાનું હતું. અને દુઃખમાં જો તમે એમાં ભાગીદાર થાવ ખરા, પણ ક્યાં હરિનામ લેતા લેતા જો દુઃખમાં ભાગીદાર બનો તો કેવી રીતે ગયેલો આત્મા, સદગત આત્માને એને એમ થાય કે આવેલું જે મંડળ છે, કે આવેલો જે મારો કોઈ સગોવાલો છે, એ જે કરી રહ્યો છે મને મારા હાટું કે મારું સારું થાય એટલે કરી રહ્યો. કારણ કે 11, 12, 13 દિવસ સુધી એની વિધિ ન કરો ને, એ આકાશમાં ભમતો જ હોય જીવ, અને જોતો હોય કે મારી પાછળ કેટલું સત્કર્મ થાય છે. એટલે તો આપણે ત્યાં પિતૃઓની પૂજાઓ છે મહત્વમાં, એટલા માટે પિતૃઓની છે. પિતૃઓ નડતા નથી એવું નહીં, પણ પિતૃઓ છે. કારણ કે સ્વામિનારાયણ ભગવાને પણ કીધું છે એમના આશ્રિતોને પિતૃઓની જે કંઈ કાર્ય કરવું પડે કરજો, પિતૃઓ કરવા પડે. તો વાલા ભક્તો, તો આ સંસાર રૂપી વૃક્ષને કાપ્યું. હવે અમારે શું કરવું? અમારે આ સંસાર વૃક્ષને કાપવું છે. તમે કહો છો એવું અત્યારે હાથમાં આવતું નથી. કાચું પોચું અત્યારે હોય તો એ કામ ન લાગે. ક્યારેક થોડી વાર જ્ઞાન તો બધાને થાય. કંઈક એવી વિકટ પરિસ્થિતિ હોય તો એમ થઈ જાય કે શું હવે આ સંસારમાં બળ્યું છે. ઘણાને એવી વિષમ પરિસ્થિતિ હોય તો 1-2 મહિના ભગવાન યાદ આવતા જ હોય છે, પણ એવું જ્ઞાન થોડી વાર માટે જ થાય. માટે એ દ્રઢ નથી, મજબૂત એવું અસંગ શસ્ત્ર હોય એનાથી જ આ સંસાર રૂપી વૃક્ષ કપાય છે. બાકી સામાન્ય શસ્ત્રથી આ કપાતું નથી. એકાદશી દિવસે ઘણી વાર નથી, લોકો સવારમાં નાસ્તો કરી લે, પછી બપોરે ખબર લે આજે એકાદશી હતી. કારણ કે એ રૂઢિ નથી કે આપણે તારીખથી જોવું, કેલેન્ડર જોવું જોઈએ, આપણે વાર તહેવાર આપણને યાદ હોય, આ બધું હોય. પણ જો એમાં કોઈ બ્રાહ્મણે બેવરાવી દીધો હોય એને કે જો આ તિથિએ તું આ નહીં કર, દર મહિનાની તિથિમાં પાંચમની કે દશમની કોઈ તિથિએ નહીં કર તો તને આમ થઈ જશે ને તેમ થાય. જો એ થોડો કાચો પોચો હોય ને તો એ મગજમાં સ્થિર કરી દે. આ મોબાઈલમાં એક રિમાઇન્ડર આવે, તમને યાદ ન રહેતું હોય ને તમારે અમુક તારીખનું રિમાઇન્ડર મૂકી દો, એમાં એ તમને યાદ કરાવે. બેલ વગાડીને પછી ત્યાં મેસેજ લખેલો હોય, તમને બેલની સાથે સાથે અલાર્મ વાગતાની સાથે તમે લખેલું હોય કે આજે મારે રાજપીપળા જવાનું હતું ને ત્યાં આ કામ હતું, એવું એમાં રિમાઇન્ડર આવે છે. એમ કોઈ બ્રાહ્મણોએ આપણને આવી રીતે થોડું પણ આપણને યાદ રખાવવા આવું રિમાઇન્ડર આપે તો કરીએ. મૂળા મનને અને આના અંદર રહેલો આ જે શરીર છે એ આપણે પોતાને, આ જીવને પોતાને થોડી બીક જો હોય ને તો આ કામ થાય. તો મનને બાંધી રાખો. ઘણાના મન બાંધેલા હોય કે એને અમુક સમય નોમ ભરતા હોય, એકાદશી, પૂનમ, અમાસ, આ
આ બધું કરતા હોય. કોઈ એને ભૂલે નહીં, જરાય ન ભૂલે. તમે અહીંથી બેનો બધા નોમ ભરવા જાઓ છો, મને જાણું છું, ત્યાં કલાલી મંદિરમાં થોડો અત્યારે આ પરિસ્થિતિ છે એટલે આપણે અહીં ભરો છો તમે, પણ કહેવાનું કે સમય અનુસાર બધા આવે. મેં જો એકાદશી ઘણા બહેનો અહીં દર્શને આવી જાય. મારે યાદ રાખવું પડે કે આજે બધા જ આવશે, બપોર પછી હું કોઈ કામ ન કાઢું. કે આવશે કોઈ 2-5 બહેનો આવે, વાત કરે, પૂછવાની હોય કઈ કે મને, તો હું કામ કાઢીને બેસું તો એ શું થાય? કહેવાનો અર્થ કે આવું એક મનમાં આપણે સ્થિર કરેલું છે એટલે થઈ શકે છે. એમ મહિને 2 મહિના ભગવાન યાદ આવતા હોય પણ એવું જ્ઞાન થોડી વાર માટે થાય, પણ દ્રઢ નથી થતું. મજબૂત એવું અસંગ શસ્ત્ર હોય એનાથી આ સંસાર રૂપી વૃક્ષ કપાય, બાકી સામાન્ય શસ્ત્રથી કપાતું નથી. આ શસ્ત્ર ક્યાં મળે? પહેલી વાત એ કરો, અમે લઈ આવીએ, અમારી ઈચ્છા છે, અમારે આ સંસારનો નાશ કરી દેવો છે. તમે કહો છો તો અસંગ શસ્ત્ર ક્યાં મળશે? થોડું મોંઘું મળશે. અરે મોંઘું તો મોંઘું, કાંઈ વાંધો નહીં, પણ તમે સરનામું આપો તો એ શસ્ત્ર લઈ આવીએ. સંસારને કાપી નાખીએ. સંસાર રૂપી સંસારના આ મૂળિયા એ નિર્મૂળ કરવા છે. એના માટે તો તમારે અનાસક્ત મહાત્મા પાસે જવું પડશે, કે જે કોઈ નિર્દંભ પુરુષ હોય એને મળો. હવે એને ગોતવા ક્યાં? એ પુરુષને ક્યાં ગોતવા? કારણ કે જે પોતે બંધાયેલો છે એ બીજાને છોડી શકતો નથી. આપણા સંતો એક દ્રષ્ટાંત આપે છે. એક ભાઈએ બહુ સપ્તાહો સાંભળી, મોટા મોટા પ્રખ્યાત સિદ્ધ ભક્તાઓ પાસે જઈને ભાગવત સપ્તાહો સાંભળી. એક વખત પોતાને ત્યાં સપ્તાહનું આયોજન કર્યું. ભૂદેવ કથા કરવા ઘેરે આવ્યા. 3 દિવસ પસાર થયા. સપ્તાહનો 4થો દિવસ ચાલુ થયો. હજુ કૃષ્ણ જન્મ થવાની વાર હતી અને વક્તાએ કહે, પંડિતજી મારે પ્રશ્ન પૂછાય. મારે પ્રશ્ન પૂછાય? તમે તો મુખ્ય યજમાન છો, પૂછો. જેમ પરીક્ષિત પૂછતા હતા અને સુખદેવજી જવાબ આપતા હતા, તેમ તમે પૂછો, હું જવાબ આપીશ. મારે એ પૂછવું છે કે મેં બહુ પારાયણો સાંભળી છે. દરેક પારાયણમાં એવું આવતું હોય કે પરીક્ષિતનો મોક્ષ થયો, વિમાન લેવા આવ્યું. મેં એટલી બધી પારાયણો સાંભળી પણ મને કોઈ વિમાન લેવા આવે એવો વિશ્વાસ બેસતો નથી. વિમાન ભલે અંતકાળે આવે પણ ટિકિટ તો અત્યારે મોકલી આપે ને, કે તમારી સીટ આ રિઝર્વ છે. મને સપનામાંય પણ એમ નથી થતું કે મારા માટે એક સીટ રિઝર્વ હશે. એટલે મને એમ શંકા થઈ છે કે પારાયણ વાંચનાર ખોટા છે કે હું ખોટો છું, કે પછી ભાગવત ખોટું? પંડિતજી કથા વાંચતા હતા, એ મૂંઝાઈ ગયા કે જવાબ શું આપવો? ભાગવત ખોટું છે એમ તો ન જ બોલાય, પણ હું ખોટો છું એમ કહેવામાં તો તાકાત જોઈએ. તું ખોટો છે કે કહેવામાં પણ જોખમ છે. યજમાન શેઠ કહે, આનો જવાબ ન આપો તો કાલથી ભાગવત બંધ. તમને 1 દિવસની મુદત આપું છું, આવતીકાલે જવાબ લેતા આવજો તો કથા ચાલુ રહેશે, નહીં તો બંધ કથા. પ્રશ્ન સરસ છે. પંડિતજી ઘેરે આવ્યા, ઉદાસ થઈ ગયા. પંડિતજીના ઘરવાળાએ જમવાનું કહ્યું તો બોલે કે નહીં. ઉદાસ થઈને ખાટલામાં પડ્યા. સમજાવ્યા પણ સમજે નહીં. એમને યુવાન દીકરો કહે કે પણ પિતાજી શું બાબત બની છે? એ તો કહો, કોઈ તમારું અપમાન કર્યું છે? કારણ કે સભામાં તો કઈ નક્કી જ નથી રહેતું, કોઈ અપમાન પણ કરી નાખતા હોય છે. એટલે કઈ હોય તો બોલો. કથાના યજમાને એવો વિકટ પ્રશ્ન પૂછ્યો છે જેનો કોઈ જવાબ આપી ન શકાય. છોકરાએ પ્રશ્ન સાંભળ્યો પછી કહે, બાપુજી કાલે હું કથા વાંચવા જઈશ, હું જવાબ આપતો આવીશ અને તમે કાલે સભામાં આવજો અને શ્રોતા વર્ગમાં બેસી જજો. વક્તાને થયું કે જો મારો દીકરો કેવું સમાધાન કરે છે. બીજે દિવસે સવારે આસન ઉપર પંડિતજીને દીકરો બેસી ગયો ને યજમાન કહે, ઉભો રહે, તારા પિતાજી ક્યાં ગયા? મારા પિતાજી આજે સભામાં બેઠા, આજે એમને માથું દુખે છે એટલે હું કથા વાંચવાનો છું. માથું દુખે એ વાત તો પછી, પણ મારા પ્રશ્નનો જવાબ જઈ. પ્રશ્ન બોલો, પ્રશ્ન સંભળાવ્યો. એટલે યુવાન કહે કે એક કામ કરવું પડશે, હું કહું તેમ કરશો? જરૂર કરીશ. તમારું જવરાર અપમાન થશે તો અપમાન ભલે થાય, મારે જવાબ જોઈએ. તમારા નોકરને બોલાવો, 2 દોરડા મગાવો. 2 દોરડા મગાવ્યા. પછી શેઠે નોકરને કહ્યું કે આ પંડિતજીને દીકરો કહે એમ તમારે કરવાનું છે. પછી પંડિત પુત્રે કહ્યું કે મારા પિતાને ઊભા કરીને એક થાંભલા સાથે બાંધી દો. પછી કહેશે
આ બીજા થાંભલે શેઠને બાંધી જો. કથાના વક્તા અને મુખ્ય શ્રોતા બંને બંધાયા. શ્રોતા ને વક્તા બંને સમજે નહીં. એક સમજ્યો હોય તોય સારું. કોને કોને કહે? બે ને બે થાંભલે બાંધી દીધા. બંનેના વચમાં એક ટેબલ ઉપર મોહનથાળ, લાડુ, શરબત, મીઠા, પાણી મૂકી દીધા. ચાલો આજની કથા પૂરી થઈ. બાપુજી, તમને તરસ લાગે, ભૂખ લાગે ત્યારે શેઠ જમાડશે, અને શેઠને ભૂખ તરસ લાગશે ત્યારે તમે જમજો. પણ શેઠ સાહેબ તો અકળાયા. તું નાટક માંડ્યું છે? જે કહેવાનું હોય કહી દે. કહી દીધું શેઠ, ગભરાશો નહીં. તમે કથા કોની પાસે સંભળાવો છો? તારા બાપુજી પાસે. બાપુજી બંધાયેલા છે તો તમે બંધાયેલા છો. છોટો મળે તો છોડો. બંધાયેલા કેવી રીતે છોડે? સમજાઈ ગયું? ગીતા કહે છે, અસંગ શસ્ત્ર કોની પાસે મળે? જેને સંસાર છોડી નાખ્યો હોય એનો સત્સંગ કરો તો જ તમે આ સંસારને કાપી શકશો. સમજાઈ ગયું? બસ કોઈ જગ્યાએ આપણે બંધાયેલા છે એકબીજા. પછી તમે મોહનથાળ મૂકો, ગમે મૂકો, એકબીજા કેમ ખાઈ શકે? આપણે બધા બંધાયેલા છીએ. અને એના માટે તો આ પ્રયાસ છે મારો ને તમારો. બાકી આ સિસ્ટમથી કથા કરવા જઈએ, 1,00,000, 15 લાખ, 200 થાય જ છે ને. 65 લાખ સુધીની કથાઓ અહીંયા સાંભળી રાજપીપળામાં હમણાં નથી. કેટલા તૈર્યા, કેટલા સુધર્યા, અને 55 અમે સુધારીને આવ્યા. દાખલા છે અમારી પાસે. પૈસાની મહત્તા નથી સાહેબ. તમે શું કરો છો અને તમે એથી શું વ્યક્ત કરો છો, અને તમારામાં કેટલું પડ્યું છે, અને તમે એમાં કેટલું અનુસરણ કરો છો, અને પછી વામે કયો છો તો એ કામ આપે. ગોળ હું જ ખાતો હોય તો હું કહું ગોળ ન ખાતો તો એ કઈ બને? બસ ગીતા કહે, અસંગ શસ્ત્ર કોની પાસે મળશે? જેને સંસાર છેદી નાખ્યો હોય એનો સત્સંગ કરો તો જ તમે આ સંસારને કાપી શકશો. સુખદેવજી મહારાજ જેવા જો કોઈ મળી જાય તો તમને 7 દિવસની અંદર પણ તમને મુક્તિ અપાવી દે. બાકી કોઈની તાકાત નથી. ત્યાં 88,000 ઋષિઓ બેઠા હતા. સોનાનું એક સિંહાસન ફક્ત ખાલી હતું. અને ગભરાણા પરીક્ષિત કે હવે મારું જેને જન્મ સુધાર્યો, મારું મરણ નહીં સુધારી શકે. અને ભગવાનને એમ થયું કે ખરેખર વાત સાચી છે. ભગવાન સુખદેવજી મહારાજ કોઈ ગંગાના કિનારે આમ તેમ ફરતા હતા કિનારે, અને ભગવાને થોડી એમને ઈશારો આપ્યો કે ચેલો લાયક છે, આપ પધારો. અને પધાર્યા. ખબર નથી ક્યાં બેસવું, ક્યાં ખબર પણ નથી. આટલા બધા બ્રહ્મ ભાવમાં. અને સુખદેવજી પોતે આસન ઉપર બેસી અને પરીક્ષિતને કીધું, ગભરાશો નહીં, હવે હું આવી ગયો છું. જ્યાં સુધી હું અહીં બેઠો છું ત્યાં સુધી તક્ષક નાગ તારી પાસે નહીં આવી શકે, અને કદાચ જો આવે તો એનું ઝેર પણ અમૃત બની જશે. એટલો વિશ્વાસ રાખીને નિર્ભય થઈ અને તું તારા મૃત્યુને, તારા મરણને તું મંગલમય બનાવી દે. હું તો એમ ઘણી વાર કહું કે તમે સાચા સાધુ માંગો તો એની કરતા તમે સાચા થઈ જાઓ એટલે બધા સાચા જ બની જવાના છે. સીધી જ વાત છે. ઘણા કે ને અમારે ત્યાં સંપ્રદાયમાં સાધુ સાચા રહ્યા ની આમ છે તેમ છે. તો હું કહું, અમારે ત્યાં જે ભક્તો થઈ ગયા છે ને, દાદા ખાચર, આ બધા ભક્તો થઈ ગયા છે ભગવાનની હારે રહેનારા, તો હું કહું એમ તમે થાઓ એટલે સામે પછી મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી આ બધા થઈ જશે. આપણે માગવો છે સાચો માલ, પણ આપણે કંઈ કરવું જ નથી. આપણે બધું જ કરવું. સંસાર રચવો છે, રમકડા રમાડવા છે, બધું કરવું. તમે ન રમાડી શકો કાંઈ, કારણ કે તમે પાક્યા એટલે સીધા જ ઝાડવે પડ્યા એટલે સીધા મંદિરમાં જ મોકલી દીધેલા. એટલે હું એમ કહું કે તમે જેવો સમય છે એ પ્રમાણે બધા સાધુ છે. અત્યારે ટેકનોલોજીના સમય છે તો એવા ટેકનોલોજી પ્રમાણે સાધુ ચાલે છે. જગતની સાથે તાલ મેલાવીને ચાલવું પડશે કે ન ચાલવું પડે? પેલા સાધુ વસ્ત્ર જ નતા પહેરતા. હું ન પહેરું તો શું થાય બને? અહીંયા કોઈ આવે જ નહીં. એમ કે ત્યાં તો એ બાવો આખો દિગંબરમાં જ હોય છે, એ ક્યાંથી બને?
મર્યાદા જે આવરણ છે એ તો બધી વ્યવસ્થા આપણે એકબીજાને કરવી જ પડે એમ છે. તો વક્તા એમ થાય કે હું કથામાં બેઠો છું, ના ભાઈને મારે 5 લાખ ભેગા કરી દેવાના છે, એવા ઈરાદે કથા વાંચતા હોય તો ક્યાંથી મોક્ષ મળશે? કથાને સાધન બનાવી દીધું, ત્યારથી આ વ્યાસપીઠની નબળાઈ પડી ગઈ. તો પોતે બંધાયેલા બીજાને છોડી શકતો નથી એવા પુરુષને શોધો જે પોતે નિર્બંધ હોય. સંસારના બંધનનો જેને કાપ્યા હોય એની પાસે અનાસક્તિ યોગ શીખવા મળે, અને આ સંસારના બંધનને છૂટી જાય નહીં તો સંસારના બંધનો 100 વર્ષ જાય, અરે અનેક જન્મો ચાલ્યા જાય, પણ આ સંસારના બંધનો ક્યારેય છૂટતા નથી. ભક્તો, હું તમને એમ કહું કે અત્યારે એવા સાચા સાધુઓ છે પણ એ આ સંસારની વચ્ચે ન રહી શકે. એવા મેં મોટા સાધુ પાસે સાંભળ્યું, બદ્રીનારાયણ હું ગયો, એ યાત્રામાં સવારમાં 4-5 વાગે બહુ વહેલા એ સાધુઓ પોતે એટલા એવા ખાલી મુઠ્ઠી ચોખા લઈ આવે, અને ત્યાં નારદ કુંડ છે. એ નારદ કુંડ એટલો બધો ગરમ છે કે આમ તમે હાથ બોળો ને તમને એમ થાય કે હાળું નહીં નવાય, કેમ કરવું, ડોલ ભરીને નાઈ લો ઠંડુ ભેળવીને. પણ સાધુ શું કરે, નાતા જાય અને એકદમ પતલા કપડામાં એ મુઠ્ઠી ચોખા એક સાઈડ ખૂણામાં દોરીથી બાંધી રાખે. એ નાઈ લે, બધો વિધિ પતાવી લે, ત્યાં ચોખા અચકચરા પાકી હોતી ગયા હોય, પણ છતાંય એમાં નાતા હોય. અને એ સાધુની કોઈ ખબર નથી. એ તમને કોઈ જગ્યાએ એમ ન થાય કે આમની જગ્યા ક્યાંક હશે. એ સવાર પૂરતા તમને મળે, પછી ક્યારેય મળે નહીં. હિમાલયની અંદર આવા સાધુ, એવી જ રીતે જુનાગઢની અંદર ગરબા ગિરનારની અંદર એવા સાધુઓ છે. બાપુ એકવાર મને વાત કરતા હતા, પ્રેમાનંદ બાપુ, એક વાત નીકળી હતી કે એ સાધુને હું મળ્યો છું, એવી કેડીએ જવાનો રસ્તો, એવી કેડીએ કે જ્યાં તમને એમ થાય કે આ ખરેખર ન્યા સાધુ બેઠા છે, એવી ગુફાની અંદર બેઠા છે, ત્યાં ભજન કરે છે. એ સમાજની વચ્ચે થોડા આવી રીતે બેસી શકવાના છે. 2 પ્રકારના સાધુ, એક પોતાનું આત્મકલ્યાણ માટે આવી રીતે પોતાને જગતની કોઈ વસ્તુની પડી નથી, અને જેને જગતની પડી છે અને મારીને તમારી જેવાને ભગવાનના શરણ સુધી પહોંચાડવા, એ આવી રીતે આવા મોટા રાજમહેલ ટાઈપના મંદિર બનાવી અને બેઠા છે, ને ભક્તોને આવી રીતે સુખ આપે છે સત્સંગનો. 2 વસ્તુ છે. જો સાધુ તમારી નજીક ન થાય તો ખબર જ કેમ પડે કે તમે અને અમે કોણ છે? સીધી જ વાત છે ને. ગામમાં હું કોઈને મળું જ નહીં, કોઈને અહીંયા આવવા જ ન દઉં, તો હું ગામની ખબર જ, કોઈ મને ગામનો બહાર ગામનો આવીને પૂછે ગામમાં કેટલા પટેલના ઘર ને કેટલા ઉજળિયા આ તે કોણ કોણ ઘર છે, હું એમ કહું કે આ ગામને એરું મુલાકાતમાં જ નથી કોઈની રે. સીધું જ થઈ ગયું ને. એટલે ઓલો સામેનો માણસ મારું માર્કિંગ કરશે કે કંઈક સ્વભાવમાં ગડબડ છે આમનો, કે કોઈની સાથે મળતા નથી લાગતા, ગામને અહીં પ્રવેશ નથી આપતા લાગતા. પણ અત્યારે મને બધી જ ખબર છે, ઘરના વ્યક્તિ દીઠના મારી પાસે નામ છે, એટલે હું કોઈ પણ આવે ને કહી શકું કે અમારું ગામ આ ટાઈપનું છે. અરે હું તો એમ કહું છું કે અમારું ગામ તો એકદમ અમેરિકા જેવું છે. શું તમે કરો છો ને એ નથી જોતા, અને એ શું કરે એ માર નહીં જોવાનું. અહીં રિવાજ જ આ છે, મેં કીધું. અને સૌરાષ્ટ્રમાં કેવું કે આવી રીતે હું મંદિર બાંધીને બેઠો હોઉં ગામમાં, આ જ રીતનું હોય તો એ માણા ખૂટે નહીં સાહેબ. લ્યો, પણ એ જાજા બેઠક વાળા જ હોય, એમ ફ્રી થઈ ગયેલા માણસો, ત્યાં રિવાજ છે. 50 પછીના જ બધા તમને મંદિરમાં જાજા મળે તમારા સાધુ પાસે. પાછા એ અમુક તો એવા સ્વભાવ, સેવા કરતા હોય, ઝાડવાનું સેવા આપતા હોય, કોઈ મંદિર વાળવાનું સેવા આપતા હોય, બધું કામ કરતા હોય. ઘરે કોઈ કામ ન કરતા હોય, છોકરાઓ નિવૃત્ત કરી દીધા, તો હવે ક્યાં મંદિરમાં સમય કાઢો. અને અહીંયા આપણે ક્યાં કાઢવાનો સમય? આપણી શેરીઓના રોડ માપવાના, કેટલા ફૂટના છે એટલે કેટલો આરસીસી જોશે, એમાં કેટલો માલ જોશે, એ માપ્યા કરવાનો આખો દી. પણ મંદિરો બધા ખાલી. શંકરના મંદિર એક દી ગણ્યા કેટલા થયા આપણા ગામમાં? કેટલા છે મંદિર? 11-12 તો હશે જ મને લાગે. હે 11 છે ને? હા, 11 જેટલા મંદિર શંકરના છે. હું તો કાયમી કહું ને કે હું બધાની વચ્ચે બેઠો છું.
અહીંયા અખિલેશ્વર, આમ કોટેશ્વર, ચંદ્રેશ્વર, બિલેશ્વર, સપનેશ્વર, અહીંયા બેદનાથ, પછી અહીંયા પાછા આપણા માર્કંડેશ્વર, આમ જેવો તો ખરા અહીં સુખદેવ વ્યાસ, સામે પાછા અનસુયા, એની વચ્ચે સ્વામિનારાયણ. આ જનકેશ્વર, પછી આપણે એક બીજા માતાજી છે ને હજી, એ જનકેશ્વર ને કેવા? હા, પોપાળિયા કઈક છે હજી એક માતાજી, એની ચુંદરી સૌભાગ્ય. હા, કંજેટા. કેટલું આપણે અહીંયા, એટલું બધી બાજુથી પાછું 12 કિલોમીટર. સુરત થી આવો તો 12 કિલોમીટર થાય, હાઈવે થી અહીંથી આવો તો 12 કિલોમીટર. ભાગ્યશાળી છે દાદા. 2 સાધુ રે તમારા ગામમાં. હરિભગત ના આખા ગામ છે, ત્યાં ક્યાંય સાધુ નથી ગોતતા મળતા. સારું છે. અને હું તો એમ કહું, બસ જે છે એ આપણે તીર્થભૂમિ છે, સારી છે, શાંત છે, અને વાતાવરણ વિદેશ જેવું છે, એટલે આનંદ છે, મજા છે. બધા સમથી પોતપોતાની શેરીમાં પોતપોતાની ખેંચા ખેંચ કરતા હોય તો એકબીજા પાછું શાક દઈ આવે. તે હું આજે શાક બનાવ્યું, લાય તારું લાય, મને હું મારું લઈ લે. અને મજા છે એમાં. અને બધા જ પાછા જુદા જુદા, કોઈ એક સંપ્રદાય નહીં, બધા કોઈ માતાજી વાળા છે, કોઈ ભાતીજી વાળા છે, તો વળી પાછા કોઈ થોડા ઘણા સ્વામિનારાયણમાં છે, એવું બધું મિક્સમાં પણ જમાવટ એમ. અને આનંદ થાય. અને તોય છતાં મેં આ ગામમાં આ સ્થળ ઉપર આ મને લાગે 5મી 6ઠી કથા વાંચું છું. હે, આ એનો પ્રતાપ છે દાદા, કે શાંતિ છે, પરમ છે, બીજું કઈ માથાકૂટ નહીં. અને મારો એકનો જ આખા ગામમાંથી રેડિયો વાગતો હોય, હવાર હાંજ ના, હાંજે એક ટાઈમ વાગે અમારો રેડિયો એમ. તો વાલા ભક્તો, આવા આપણે ક્યાં હતા અને ક્યાંથી આપણે કઈ વાત લઈ આવ્યા હતા? હાલો ઈ કયો હવે. હા, પરીક્ષિતની વાત લેવા. તો એ વાત આપણે ત્યાંથી હતી કે એવા પુરુષને શોધો જે પોતે નિર્બંધ હોય. તો મેં એમ કીધું હતું કે ત્યાં આપણા અહીંયા ગિરનારની અંદર ને હિમાલયની અંદર આવા સાધુ છે, આજે છે, ખરેખર છે. તમે મને એવું લાગે કે કોઈ તમે કે આમાંથી ક્યારે કોઈ તમે લોકો ગયા ઓલે પણ કુંભમાં ગયા ખરા? એકેય વાર કુંભમાં? આ વખતે હરિદ્વાર કુંભમાં છે, ઓલા બેન એક ગયા. કેટલા સાધુ, તમને એમ થાય કે આ દેશમાં ક્યાં રહેતા હશે સાધુ, પૂછો એને. બહુ સાધુ એલા. અને એની જે ઓલી સવારી નીકળે ને ત્યારે તમને એમ થાય કે આહા હા, બહુ સાધુ એમ. મેં એવું સાંભળ્યું હતું એકવાર, વર્ષો પહેલાની વાત હો, અમારે એક સ્વામી કથામાં બોલતા, એ શબ્દ હજી મને યાદ છે, 60 લાખ બાવાઓ છે, એવું કંઈક બોલેલા એકવાર. હા, સાધુઓ 60 લાખ છે. તો કહેવાનો અર્થ કે, અને સાહેબ એ સાધુ છે ને, અને બીજું નાના મોટા વાડા છે ને સંપ્રદાયોના જે કઈ હોય, એમાં આપણું હિન્દુ હચવાઈ રહ્યું છે, નકર ક્યાંય આપણે વટલાઈ ગયા હોત. તો વાલા ભક્તો, સંસારના બંધનો જેને કાપ્યા હોય એની પાસેથી અનાસક્તિ યોગ શીખવા મળે. અને આ સંસારના બંધનો છૂટી જાય, નહીં તો આ સંસારના બંધનો 100 વર્ષ જાય, અરે અનેક જન્મો ચાલ્યા જાય, પણ સંસારના બંધનો 100 વર્ષ એ ક્યારેય છૂટતા નથી. અને એવા પુરુષોને કેવી રીતે શોધવા? તો આ શ્લોકમાં બહુ સુંદર છે કે આખી ગીતામાં આ શ્લોક ખૂબ જ પ્રખ્યાત છે. ગીતાધ્યાયમાં જેના પ્રવચનોમાં જનારા બધાને લગભગ આ શ્લોક મોઢે હોય. પ્રભુ આ શ્લોકમાં એમ કહે, જે માણસો સંસારથી છૂટી ગયા હોય, નિર્બંધ હોય, ભલે એ ગૃહસ્થાશ્રમમાં બેઠા હોય, પણ બંધનો છોડીને અને નીકળ્યા હોય, એવા પુરુષો કેવા હોય? નિર્માની મોહા જિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત કામા. એવા પદની શોધ કરો, એવા સ્થાન માટેની પ્રયત્ન કરો, જે પદ કે સ્થાન જેને પામ્યા પછી કોઈ પાછા આવી શકે નહીં, એવા સ્થાન માટે પ્રયત્ન કરો. સ્વર્ગ માટે નહીં, સ્વર્ગમાં તો જઈને પાછા જ ફરવાનું છે. એ જ સ્થાન એવું છે જ્યાંથી પાછા અવાતું નથી, એ જ પરમાત્માનું ધામ છે. હું તો એમ કહું, તમે હજી સમજો છો, કથાના માધ્યમથી સમજો કે તમે સ્વર્ગમાં નહીં, તમે એવું જ માન્ય કરો કે મારે ફરી પાછું કોઈના પેટમાં ન આવવાનું થાય, કોઈના ઉદરમાં ન આવવાનું થાય. એવું કયું સ્થળ છે કે એવા કયા ભગવાન છે હું એને ભજું, મને ઠેઠ એમના ધામ સુધી પહોંચાડે? એ આપણે ગોતી લેવાનું છે.
તો હવે ત્યાં કોણ પહોંચે? એવા પુરુષના લક્ષણ કેવા હોય એ બધું આ શ્લોકમાં લખ્યા છે. આ શ્લોકને સમજવો બહુ કઠણ છે અને સમજ્યા પછી આચરણમાં મૂકવો એ બહુ કઠણ છે. માણસો બધું જ કરી શકતા હોય પણ માન છોડી શકતા નથી. માન છોડવું બહુ કઠણ છે. તમે ધારો તો આહાર છોડી શકો. તમે જો માનમાં આટી પકડો તો પછી 1 મહિનો ઉપવાસ ખેંચી શકાય પણ કઠણ ન પડે. પણ માનનો ત્યાગ બહુ કઠણ છે, ખૂબ જ કઠિન. માન અને મોહ આ 2 વસ્તુ જો છૂટે તો પછી બીજા સાધનો કરવાની કોઈ જરૂર રહેતી નથી. સંસાર છૂટી જાય. માની માણસને મનમાંથી સરસ સ્વાદ આવે છે, એવો સ્વાદ તો લાડુમાંથી પણ ન આવે. માન આવો 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 કેમ છો એમ ઈમાન. અને જો ન તમે એક દી એમ કહ્યું હું ટ્રસ્ટી મંદિરનો, છતાં આ કોઠારી આ મહંત સ્વામી તરત જ બીજા દિવસે આખા ટ્રસ્ટમાં લખે અને ઉથલાવો, બીજા ગોતો, આનું રાજીનામું ખેંચી લ્યો. આ પ્રશ્ન આવવા મળે. તો લાડુમાં પણ ન આવે એવો સ્વાદ, ઢોકળામાં પણ ન આવે એવો સ્વાદ, પતરવેલિયામાંથી પણ ન આવે. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે, કૂતરું સૂકું હાડકું એકાંતમાં લઈ જાય ને પછી સુકાઈ ગયેલા હાડકાને બચકા ભરવા મળે એટલે કૂતરાના પોતાના જ પેઢા છોલાય એટલે પેલા હાડકા ઉપર લોહી દેખાય, પછી એ ચાટવા મળે અને ખુશ થાય, પૂંછડી હલાવવા માંડે. પણ એ મૂર્ખ સમજતો નથી કે મારા મોઢાનું જે લોહી છે એ રક્ત છે. માની માણસને તમે વખાણો એટલે તમારામાં 1000 ગણું તમારામાં 1000 અવગુણ હશે તો પણ એ ભૂલી જશે. તમારી ખૂબ પ્રસન્નતા કરશે, વાહ વાહ કરશે. પણ જો એના વખાણ નહીં કરો તો એના બદલામાં જેટલી પ્રસન્નતા કરી હશે એટલી નિંદા ચાલુ કરી દેશે. માનીને આવી પ્રકૃતિ હોય. માન છોડવું બહુ કઠણ છે અને માન સિવાય બીજું કોઈ જોઈએ નહીં. માનના જેવો સ્વાદ તો ભોજનમાંથી પણ મળતો નથી. મહાત્મા તુલસીદાસજીને એક અનુભવ થયેલો. કોઈ બાવાજી ગુફામાં બેઠેલા અને વિસ્તારના મહારાજા રથ પાલકી સાથે એમના દર્શન કરવા દૂર પહાડમાં ગયા. સાથે પ્રધાનો અને મંત્રીઓ અને અધિકારીઓને મોટો કાફલો મહાત્માજીને પગે લાગવા લાગ્યા. બાવાજીને એમ થયું કે હું તો કંઈક છું, આ દેશના મહારાજા મારા પગમાં પડે. બધા પ્રધાનો મને દીવાનો મંત્રીઓ 3 વાર પગે લાગે છે. બધા બેઠા એટલે મહારાજાને પૂછ્યું કે બાવાજીને બાવાજીથી બોલાઈ ગયું, અમે ભોજન કરતા નહીં. રાજાએ કહ્યું આપ કહો તો રાજ્યમાંથી બધી વ્યવસ્થા કરું. રાજાને એમ થઈ ગયું બાવાજી કશું જમતા જ નથી. દીવાને પૂછ્યું ત્યારે કહ્યું કે 1 લીંબુ જેટલું ખાઉં છું, બીજું કંઈ ખાતો નથી. જોતામાં આખા ગામમાં વાત પસરી ગઈ. એટલે આખા આપણા ગામની ભાગોળે એક બાવાજી આવ્યા ને 1 લીંબુ જેટલું જ ખાય. 4 વાગે બાવાજી ગુફામાં ખોલતા અને દર્શન માટે લાંબી લાઈનો લાગતી. બાવાજી ખુશ થતા અને સબ લોગ મેરે દર્શન કે લીએ આતે હો, મેં ક્યાં કમ હો, એ પ્રમાણે બાવાજી પોતે ફૂલાતા રહે. બિલેશ્વર જેવું મંદિર હોય ને રોડનો કાંઠો હોય અને બાવાજી ગોઠવાઈ ગયા. એક દિવસે જગત પ્રખ્યાત સંત તુલસીદાસજી ત્યાંથી પ્રસાર થતા હતા અને ગુફામાં માણસોને ટોળા જોયા. મહાત્માજીને એમ થયું કે ચાલો હું પણ દર્શન કરું. ગુફામાં ગયા. બાવાજી બરાબર બેઠેલા. તેમની આંખ ઉપર અભિમાન નીતરતું હતું. ચહેરો વાંચતા આવડે એટલે આંખ ઉપરથી ખબર પડી જાય. એનામાં અભિમાન છે, નમ્રતા, જ્ઞાન છે કે ઘમંડ, જિંદગીની એ લિપિ ઈશ્વરે આંખમાં મૂકી છે. એ ઉકળતા આવડવી જોઈએ. તુલસીદાસજી તો મહાજ્ઞાની પુરુષ. એમણે જોયું કે આની આંખમાં તો નર્યું અભિમાન દેખાય છે, નમવામાં કઈ વાંધો નહીં. એમણે નમસ્કાર કર્યા. ત્યારે તુલસીદાસજીએ કહ્યું કે બાવાજી તમારા જેવા તો કેટલાય ફરે છે, જુઓ આનું નામ સાચા મહાત્મા છે, 1 લીંબુ જેટલું જ ખાય છે. તુલસીદાસજીને લાગ્યું કે આ તો બધા મને ગાળો દેવા બેઠા. જગતમાં બધે આવા જ ખેલ થતા હોય છે, કોણ સાચો ને કોણ ખોટા એ કોઈ ઓળખી શકતું નથી. તુલસીદાસજીએ વિચાર કર્યો આ
મસ્ત દેખાય છે, થોડું ખાય છે, છતાં દુબળો કેમ પડતો નથી? આનું કારણ શું હશે? તુલસીદાસજી તો બહાર બેઠા એક ઝાડ નીચે, રાજાનો એક અધિકારી ત્યાં આવ્યો, એકલો ગુફામાં મહાત્માજી પાસે જઈને કહ્યું, હું તો તમારા દર્શન કરવા આવ્યો છું, હવે કાલથી હું નહીં આવું, કે રાજા પણ નહીં આવે અને પ્રજા પણ નહીં આવે. હવે તમે એકલા ગુફામાં રહેવાનું, કેમ કોઈ નહીં આવે? એક મહાત્માજી એવા આવ્યા કે હવે રાજા એમને ગુરુ કર્યા છે, તમારી કંઠી તોડી નાખે, એમની લગાવી દીધી છે, એટલે આખું ગામ હવે એ બાજુ જવાનું છે. આનો માન ભંગ થયો એટલે દુઃખી થવા માંડ્યો, ગભરાવા માંડ્યો. કોણ આવ્યું છે? રાત્રિ પડી, ગુફાની બહાર આવે, અંદર જાય, ક્યાં કહો ક્યાં હો, મેરી તો જિંદગી બરબાદ હો ગઈ. ક્યાં બરબાદ થઈ ગઈ? પણ માન બળતું બંધ થઈ ગયું. તુલસીદાસજી ત્યાંથી જતા જતા બોલતા ગયા, જગતમાં જુઓ તો ખરા, માનમાં કેવો સ્વાદ છે. જગત બધું છોડી શકે છે પણ માન છોડતું નથી. કનક તજો કામિની તજો, તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે સંગ. તુલસી લઘુ ભોજન કરે અને જીવે માન કે સંગ. બધું છોડી દેવા ઉપરાંત લઘુ ભોજન એટલે થોડું ભોજન કરીને ફક્ત માનના સંગથી જીવતા હતા. માન ગયું એટલે જીવન પૂરું થઈ ગયું. ગીતા કહે છે માન નહીં જોઈએ, મોહ ન જોઈએ. આવી સ્થિતિ મેળવવી ઘણી કઠિન છે. સહેજ માન ખંડિત થાય તો લાલ પીળા થઈ જવાય. સર્પનો સ્પર્શ હોય, સર્પનો સ્પર્શ કર્યો હોય તો કેવો સુવાળો હોય, પણ કોઈ હાથ અટકાવે. સર્પ બહુ મુલાયમ હોય છે, પણ સર્પની મુલાયમતાની સાચી ખબર ક્યારે પડે? કે પૂંછડી દાબો પછી કેવો મુલાયમ છે એ ખબર પડે. એક બચકું ભરે પછી દુર્દશા કરી નાખે. એટલે સામાન્ય સ્થિતિમાં સર્પ મુલાયમ લાગતો હોય, પૂંછડી દાબો એટલે એની મુલાયમતા બદલાઈ જાય છે. સામાન્ય સ્થિતિમાં આપણે બધા સારા જ દેખાયો હોય, પણ જ્યાં સહેજ માનભંગ થાય તો બધું બદલાઈ જાય. આકૃતિમાં વિકૃતિ આવી જાય, સારા વિચારો જતા રહે, સારા આકારો ચાલ્યા જાય. પછી સામે સાધુ હોય કે વડીલ હોય, કોઈનો આદર રાખતા તૈયાર નથી, તરત આપણે અપમાન કરીએ. પછી સામે સાધુ હોય કે વડીલ હોય, બસ કારણ કે માનભંગ થયો. જ્યાં સુધી માનના એ પોપડા એના ઉપર લગાવ્યા જ કરો ત્યાં સુધી એ જીવે છે. એવા ભક્તોને પ્રભુના ધામમાં પ્રભુના ધામમાં એવા ભક્તોને બસ જ્યાં સુધી માનના પોપડા એના ઉપર લગાવ્યા જ કરો ત્યાં સુધી જીવે છે. એવા ભક્તોને પ્રભુના ધામમાં પ્રવેશ મળે. તો નિષ્કુળાનંદ સ્વામી કહે, માન રાખવું હોય તો, મોહ રાખવો હોય તો ધામની આશા જતી કરવી. ધામ નહીં મળે ધક્કા મળશે, ત્યારે ઉઘડશે આંખ ગુલાબની. નિર્માની થવું નથી, નિર્મોહી થવું નથી. અને પછી કહો કે ધામ જોઈશું. ભગવાન લેવા આવશે, ભગવાન ક્યાં નવરા છે, ભગવાન વિમાન લઈને તેડવા આવશે, એવી આશા ન રાખતા. ભગવાન પાસે એવું વધારાનું પેટ્રોલ નથી ગમે તેવા ભક્તોને વિમાનમાં બેસાડીને ધામમાં લઈ જાય. તમારી ગાડીમાં તમને જ બેસાડતા, જેવા તેવાને બેહાડો છો તો ભગવાન થોડો બેહાડ. પરમાત્માની પાસે જવું હોય તો સ્વભાવ છોડવા પડશે. આજકાલ માણસ કોનો નચાવ્યો નાચે? સમાજમાં, જગતમાં તમે જોયું હશે કે મદારી પોતાની કળાથી માકડાને નચાવે છે, પણ સમય અત્યારે એવો ચાલ્યો કે માકડા મદારીઓને નચાવે છે. તમારે તમારી ઇન્દ્રિયો ઉપર અંકુશ રાખવાનો, સ્વભાવને નાથવાનો છે. પણ આ તો સ્વભાવ તમને નચાવે છે, પછી ક્યાંથી મેળ પડે? માન મોહાદિક સ્વભાવો આત્માને નચાવે છે, એનો નચાવ્યો આ જીવ નાચે છે. અને પછી કહે છે ભગવાનના ધામમાં જઈશું. ભગવાન ક્યાં વિચાર કરે કે આવાને જો ત્યાં ભરતી કરીશું ને તો ધામમાં પણ એ તોફાન કરશે, ન્યા વાળો ઉભો કરશે. સોનું અગ્નિમાં ગરમ થાય ને એમાં જે કઈ કચરો ભેગો મળ્યો હોય એને દૂર થાય. ઈશ્વર આપણને સારી રીતે તાવે છે, કસોટી એમાંથી પસાર કરશે, પણ ધામમાં લઈ જશે. એમને એમ તો નહીં લઈ જાય. જ્યાં સુધી આપણા સ્વભાવ માન અને મોહથી ભરપૂર હશો ત્યાં સુધી ભગવાન પાસે જવાની આશા ન રખાય. પહેલા નિર્માની બનો, પછી નિર્મોહી બનો, પછી આસક્તિ છોડો, ત્યાર પછી પરમાત્માના ચિંતનમાં ઉતરી શકો. અને પછી તમારી ઈચ્છાઓને
ઉદ્ભવ બંધ થઈ જાય ત્યારે પછી સુખ દુઃખને જીતી શકો. સુખ દુઃખને જીતવા પછી પરમ પદની પ્રાપ્તિ થાય. ભગવાન વખતે એક ભક્ત હતા, મને નામ નથી આવડતું, પણ એક સરસ મેં એક વાત સાંભળેલી સ્વામીની એક વાતમાં. એક ભગત બહુ ક્રિયાને માન આપતા હતા. ક્રિયા, હાથ ધોયા કરવા, આમ કરવું, તેમ કરવું, કોઈ આવે તો એને તરત ટકોર કરી દેવી, અત્યંત વિશેષ ટકોર કર્યા કરવી, એવું બધા સ્વભાવો થઈ ગયેલા. પણ ભજન એવું કરે, લોકો વખાણ કરે, બહુ બધું આમ તેમ. એકવાર ભગવાન એને તેડવા આવ્યા. ભગવાનને એ અડધે પોઈ ને, વિમાનમાં અડધે પોઈ ગયા એટલે ભગવાનને પોતે ફરિયાદ કરવા મળે કે લોકો બધા નીચે જુઓ ને, એમનું હાથ ધોયા વગરનો આમ અડે છે ને, આમ કરે છે ને, ઓલું કરશે ને, તે કરશે ને. ભગવાને કીધું કે હજી તું ન્યા જ છો? વિમાનને કીધું વાળી લે પાછો. એને હતો ને અહીંયા પાછો નીચે મૂકી ગયા. ન્યા મારે ઉપર કામ નથી, તું ન્યા આમ કરવું છે ને તેમ કરું, તું ત્યાં બધું બગાડ નાખ મારું. ભગવાન પાછું એને મૂકી ગયા. બોલો, આવું બની જાય. માટે મોટે ભાગે બાહ્ય સંગ દોસ્તથી માણસ બગડે છે અને અંતઃશત્રુના સંગ દોસ્તથી પણ બગડે છે. ભલે તમે સંસારમાં રહો છો, પણ જલક મલક એ જલ કમલવત રહેતા શીખો. કમળના પુષ્પો પાણીમાં જ હોય છે, પણ બીજા ફૂલો પાણીમાં રાખો તો સડી જાય, પણ કમળ પાણીમાં જ હોય છતાં એ સડતું નથી. સિંહને ખૂબ ભૂખે મારો, પછી ઘાસ ખાવાનું આપો, સિંહ ઘાસ નહીં ખાય. બ્રહ્માનંદ સ્વામી કહે, 100 લાંઘણ કરી મરી જાય પણ સાહેલી, પણ કેસરી ઘાસ ન ખાય સાહેલી. કેસરી ઘાસ ખાય નહીં રે સાહેલી. કેસરી ઘાસ ખાતો નથી. એમ એકવાર હૃદય જો ભક્તિ રંગમાં રંગાયું પછી સંસારનો ખોરાક એટલે કે વિષય વાસનામાં ક્યાંય ન મન જતું નથી. પોતાનો ખોરાક એટલે પરમાત્માની ભક્તિ, શાસ્ત્રના અભ્યાસમાં જ આનંદ આવે છે. પ્રભુ કહે, મારું પદ અવિનાશી છે, મારો જે લોક છે, ધામ છે, તેનો નાશ થતો નથી, એ અવિનાશી છે. પરંતુ ધામને પામવું એ બહુ કઠણ છે. મારો સાચો ભક્ત હોય તે જ મારા ધામને પામી શકે છે. અને કહીને જાય, ઘણા કહીને જાય કે હું કાલે જવાનો છું. અવ્યય પદ પ્રાપ્ત કરનાર પુરુષ કેવા હોય? આપણે કથા સાંભળીએ, નિર્માની મોહ, માન અને મોહ જેને જીત્યા હોય, પછી આગળ કહે જીત સંગ દોષા. સંગ દોષ, બાહ્ય સંગ એટલે કુસંગ, અને આંતરિક સંગ તેને માયાનો સંગ કહે છે. એને બીજો અર્થ થાય સંગ દોષ એટલે આસક્તિ. પણ જેને જીતી લીધેલી હોય ત્યાર પછી આવે છે અધ્યાત્મ નિત્યા. સંગ દોષ જીતાયા પછી આત્મચિંતનમાં આવે છે. અને જ્યાં વિષયાશક્તિમાં સડતા હોય એને તો અધ્યાત્મ ચિંતનની વાત જ ક્યાંથી હોય? આમાં એક શબ્દ લખ્યો છે વિનિકૃત કામા. એ બહુ અગત્યનો છે. કામ એટલે ઈચ્છાઓ એટલે કે વાસનાઓ. વિનિવૃત્ત, નિવૃત્તિ ન કહ્યું પણ વિનિવૃત્ત કહ્યું. નિવૃત્ત તો જુદી રીતેથી પણ કરી શકાય. કોઈને ખાવાની વાસના હોય, આપણે જેનો હાથ પકડી અને એક ઓરડીમાં પૂરી દઈએ, તેને ખાવા નહીં જ મળે તો પરાણે એની ઈચ્છા નિવૃત્ત થાય કે આ લોકો મને દાદ નહીં દે, કંઈ નહીં, મરશે ત્યારે એમ થઈ જાય. પણ વિનિવૃત્ત એટલે સમજપૂર્વક, જ્ઞાનપૂર્વક, વિવેક વિચારપૂર્વક તમે છોકરાને કાન ઝાલીને એમ કહો કે આજે તને ખાવા નહીં મળે, આજે એકાદશી છે, ભાખરી નહીં મળે, પણ પેલો ઘૂંઘવાઈને, બીજા ખીજાઈને પણ, રીસાઈને રડીને પણ મોરિયો ખાઈ લે. એના કરતા સમજીને વિવેક અને વિચાર પુરસ્સર સદબોધ સાથે જેની ઈચ્છાઓ નિવૃત્ત થાય અને વિનિવૃત્ત કહેવામાં આવે. સમજાય છે? બસ પરાણે નહીં, સમજીને જ્ઞાનને સાથે રાખીને કરો એટલે ભગવાન આપણી પાસે કરે. સમજો, હું તમને થોડોક એક, આપણે બધા એકાદશી તમે લોકો મોટા ભાગે રહેતા હશો, બેનો બધા, જેદી તમારી એકાદશી હોય તેદી તમે ખાલી ચા પીને પણ તમે સવારનો નાસ્તો નથી કરતા, બપોર સુધી ભૂખ નથી લાગતી. પણ જેદી એકાદશી ન હોય, કાલની બારસ હશે, તમે જોજો સવારમાં પહેલો નાસ્તો ગોતજો, નાઈને પૂજા કરી. નહીં રેવાય, પણ ઓલું મનને એક કેન્દ્ર થઈ ગયું છે કે મારે આજે ઉપવાસ કરવાનો છે ને આ વાત. તેથી તમને અત્યારે સાંજે તમે જમીન નહીં આવ્યા ને તો તમને અત્યારે ઊંઘ આવી જશે, ઊંઘ આવી જશે.
પણ એ જ વસ્તુ કાલે કરજો, નહીં થાય ભેગું. એટલે કહેવાનું કે આ મનની વૃત્તિ છે ને બસ આવી જોડાયેલી છે એક એક વસ્તુની સાથે, અને એ આપણને અંદર ગોઠવાઈ ગયેલી છે. તો માણસ પોતાની ઈચ્છાઓથી બંધાયેલો છે. એમ કરોળિયો ઝાડાને પોતાના પેટ ભરવાના સાધન તરીકે ઉપયોગ કરે, એ જ જાળમાં ફસાય છે. માનવ પોતાના જીવનમાં માધ્યમ તરીકે અનેક ઈચ્છાઓ રાખે, પણ એ જ ઈચ્છાઓ આગળ વધતો અટકાવી દે છે, ગતિ જ નથી થતી. શ્રાવણ મહિનામાં કોઈ ભક્તે નિયમ લીધો કે દરરોજ મહાદેવજીની પૂજા કરવી. સાંજના સમયે શિવજીની પૂજા કરવાનો નિયમ લીધો, એટલે નદીના કાંઠેનું ગામડું અને સામે કાંઠે મહાદેવજીનું દેહરું, નાની સરખી એક હોડી એને રાખી લીધી. દરરોજ હોડીમાં બેસીને જાતે હલેસા લગાવી સામે કાંઠે પહોંચી જાય, શિવજીની પૂજા કરીને પાછો આવે, હોડીને દોરડાથી કિનારે બાંધી રાખે અને ઘેરે પહોંચી જાય. એક દિવસે પૂજા કરવા માટે ઘરેથી નીકળ્યો, રસ્તામાં વધારે પડતી ભાંગ પી ગયો, નશો ચડ્યો. ઉતાવળમાં દૂધનો લોટો, પોતે પાણી અને બીલીપત્ર અને ધતુરાના ફૂલ, આ બધી પૂજાની સામગ્રી લઈને હોડીમાં બેઠો. બન્યું શું? ઉતાવળમાં દૂધનો લોટો, પાણી, બીલીપત્ર, આ ધતુરાના ફૂલ, આ બધી પૂજાની સામગ્રી લઈને હોડીમાં બેઠો. બેસતાની સાથે એને ઝડપથી હલેસા લગાવવા મળ્યા અને બોલવા મળ્યો, મોડું થયું છે, પરંતુ હમણાં પહોંચી જઈશ, અંધારું થઈ ગયું, હમણાં પહોંચી જઈશ. સાંજ સુધી કર્યું અને આખી રાત હલેસા માર્યા. સવાર પડીને માણસો નાહવા આવ્યા, કહે છે તમે આ શું કરો છો? ત્યારે એને થોડો ભાંગનો નશો ઓછો થયેલો અને જ્યાં જોયું તો આખી રાત હલેસો જ માર્યા. હાથ સોજી ગયેલા. હોડી તો ત્યાંની ત્યાં જ હતી, કારણ કે કાંઠે બાંધેલું દોરડું છોડ્યું જ નહોતું. પછી હોડી ક્યાંથી આગળ વધે? એકલો ને એકલો માર્યા કરતો હતો હલેસા. પોતાના જીવનનો વિચાર કરવાનો છે. આપણે માળા ફેરવીએ છીએ, ભજન કરીએ છીએ, નદીએ નાહવા જઈએ છીએ, ઉપવાસ એકટણાઓ કરીએ છીએ, પણ હોડીનું દોરડું, આ હોડીનું દોરડું છોડ્યું છે. દોરડું છોડવાની વાત નથી, હલેસા લેતા જઈએ છીએ તો જિંદગી ચાલી જાય, તો પણ હોડી ત્યાંથી ત્યાં રહે. પણ કારણ કે જગતના જીવો મોહરૂપી દારૂ પીધા છે. આ જગત મોહમાંથી ત્યાંનું ત્યાં જ બંધાયેલું રહે, કારણ કે મોહરૂપી મદિરા એ પીધેલી છે. એટલે આ શક્તિનો દોરડા, એ વિષય વાસનાના દોરડા એ છોડી શકતો નથી. એ દોરડા છૂટે નહીં ત્યાં સુધી હોડી આગળ વધી શકશે નહીં. આ શક્તિના દોરડા છૂટે નહીં ત્યાં સુધી એ અવ્યય પદ ક્યાંથી મળે? એટલે સાધન કરતા પહેલા વિનિવૃત્ત કામા, તમારી ઈચ્છાઓથી મુક્ત થાઓ. પણ જીવ એવા જ હોય કે ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી વ્યાકુળ રહે. પણ ઘણી વખત મન સાથે, પરિસ્થિતિ સાથે સમાધાન કરવા જેવું હોય છે. કોઈ વટે માર્ગુ ચાલતા ચાલતા રસ્તામાંથી એક સારું દોરડું મળ્યું તો ખુશ થઈ ગયો. દોરડું પોતાના ખંભા પર મૂક્યો, આનંદમાં ચાલ્યો જાય અને નાચતો જાય. દોરડું બહુ સરસ મળ્યું, એવામાં દોરડું ક્યાંય પડી ગયું, તેનો ખ્યાલ જ ન રહ્યો. પછી રડવા મળ્યો, મારું દોરડું ક્યાં ગયું, ક્યાં પડી ગયું તેનો. ત્યારે કોઈ પૂછ્યું શું થયું? તો કહેશે મારું દોરડું ગયું. પણ તું ક્યાં ખેતીનો ધંધો કરે છે? તારી પાસે તારું દોરડું હોય જ શાનું? મને તો રસ્તામાંથી મળ્યું હતું. તો હવે માની લે એ મળ્યું જ નહોતું. ઘણી વાર સંસારમાં કોઈ વસ્તુની હાણ વૃદ્ધિ થાય ત્યારે તેને આવો સમન્વય સાધવા આવડે તો જીવનમાં સુખી થઈ શકે. વિનિવૃત્ત કામા થવું હોય તો મનને મારી શકાતું નથી. મન એવી કોઈ બહાર દેખાતી વસ્તુ નથી કે આપણે કાન ઝાલીને તેને ચૂપ કરી શકીએ. મન એવું કોઈ બાળક નથી કે આંખ બતાવીને ચૂપ કરી શકીએ. મન તો એ અંદર બેઠેલું એક એવું તત્વ છે કે એને ધામ ધમકીથી કે મારઝૂડથી વશ કરી શકાતું નથી. એને તો આધ્યાત્મિક ચિંતન દ્વારા, અભ્યાસ યોગ, વૈરાગ્ય દ્વારા મન ઉપર અંકુશ આવે છે. નિવૃત્ત કામા થવા માટે લાંબી આ સાધના જોઈએ, સાધના જોઈએ છે. અને એ સાધના જેને યાદ આવી જાય એને કામની છે, એના માટે કામની છે. આ વખાણના માત્ર વાતથી નહીં. અને દાદા તમારે વખાણ સમજીને હું અહીં કે કંઈ કહું, તમારું ઉદાહરણ આપું છો કે સમજો કે આ દિલીપ દાદા છે, એ દિલીપ દાદાએ નક્કી કરી લીધું છોકરો કરે છે, આપણે હવે શું કરવું? મંદિર. 2 ટાઈમ મંદિરે જવું, 1 ટાઈમ મંદિરે જઈ ભજન કરીએ, બેસીએ ત્યાં.
આવું નિવૃત્તિ પારણ થવું. છોકરો કે તો કરવું, નકર કઈ નહીં, અહીં સાધુ સિંધે તો જ કરે, નકરી બેઠા રે ખુરશી. એમ કે તમ સિંધો તો જ હું કરું, ન તમે પાછા ખીજાવ. તો મેં કીધું તમે ઘેરેથી નીકળ્યા ત્યારે મેં ક્યાં તમને ફોન કર્યો તો તમે ઘેરેથી નીકળો હવે. એટલે કહેવાનો અર્થ કે આવું નિવૃત્તિ જીવનને ક્યાંક સારી રીતે લગાડી દેવામાં ફાયદો છે. સમજો કે હવે ભગુ દાદા આપણા એક છે એવા, હવે એની બિચારાની પગના પ્રોબ્લેમ નહીં, નકર એ અહીંયા આવી જ જાય, 100% છે. એની એક કથા એવી નથી કે એને મૂકી ન હોય. એવા એક દાદા છે, એવા હશે 2-5 દાદા મારા ટચમાં 2 છે એટલે મને યાદ છે. તો આવા લોકો હોય છે. સેવા નિવૃત્તિ, જેને સતત મંદિરનો સમન્વય છે, એ કામ કરે છે અને એ કામ કરી જશે. એ સાચી વાત છે. બસ તો આટલી સાધના કર્યા પછી દંદે સુખ દુઃખ ભૂખ તરસ માન અપમાન આ બધા એ દંડ છે. દંડ એટલે જોડકા. એનાથી મુક્ત થવા માટે ઉપર વર્ણવેલી સાધના કરો, પછી આ જોડકાથી મુક્ત થાઓ. પછી અમૂઢ બની જાય. અને અમૂઢ એટલે જ્ઞાની, મૂઢ એટલે કે અજ્ઞાની, એટલે જ્ઞાનીજનો અવ્યય પદને પામી શકે. અવ્યય પદ એટલે મોક્ષ, પ્રભુનું ધામ. અવ્યય પદ કેવું હશે? ગીતાકાર પોતે કહે મારું ધામ જેને અવ્યય પદ કહેવાય છે. ત્યાં સૂર્ય કે ચંદ્ર કે અગ્નિનો પ્રકાશ જ નથી, દિવ્ય તેજ છે અને તેજોમાન છે. મારો ભક્ત ત્યાં ગયા પછી ક્યારેય પણ પાછો પડતો નથી. જેમ નદીમાં સમુદ્રમાં જાય પછી એ પાછી વળી શકે નહીં. મીઠાની પોટકી બનાવીને સમુદ્રમાં નીચે એ ડૂબાડો તો એ બહાર આવે નહીં. અગ્નિની જ્વાળાઓ આકાશમાં ઊંચે ચડે, એ પાછી હેઠે ઉતરતી નથી. એ જ પ્રમાણે તપાવેલા લોખંડ ઉપર પાણી નાખો ને એ ચમકારાની સાથે પાણી અદ્રશ્ય થઈ જાય. એ રીતે આત્મા એકવાર બ્રહ્મરૂપ બનીને મારા ધામમાં આવે, એ પછી મારા ધામમાં તન્મય થઈ જાય છે. અને આ સંસ્કૃતિમાં એ જન્મ અને મરણમાં એ પાછો આવતો નથી, એ મુક્ત થઈ જાય છે. એને પછી કોઈને ઘેરે આવવાની જરૂર નથી. ગમે તે રીતે એકવાર પહોંચી જાય પછી પાછા ફરવું પડતું નથી. એકવાર પહોંચવું પડે. મચ્છરની તાકાત નથી કે ભગવાનના ધામમાં જાય, પણ નાનું મચ્છર જો ગરુડની પાંખમાં છુપાઈ જાય તો એ વૈકુંઠમાં પહોંચી જાય. વૈકુંઠમાં પહોંચી જાય. આ ઓરીની એક માઇક અમારી ગાડીમાં બેસી જાય ને હું આમ ગરડા જાઉં તો અહીંયા ઉતરી જાય. એ ઓરીની માઇક ગરડા પહોંચી જાય ગોપીનાથજી મહારાજના ચરણે. અને એના થાળમાં જો એને બેસવું હોય, ગોપીનાથજી મહારાજના થાળમાં બેસીને એક રોટલી ખાવી હોય નાની એવી ટુકડી, તો એ ખાઈ શકે. પણ કોનો સહારો? ગાડી હતી, હું એને ખબર નથી ક્યાં બેહીને આવી ગઈ છે, પણ ખબર પડે તો ખબર પડે. તો ગમે તે રીતે એકવાર પહોંચી જવાય. અને કોઈ ગીતાજીની કથા સાંભળી પછી કહે છે કે બીજું તો કંઈ યાદ જ નથી રહે. યદ ગતવા ન નિવર્તન્તે, ત્યાં ગયા પછી કોઈ પાછો વળી શકે નહીં. આટલી વાત યાદ રાખીશ પછી કોઈ ભૂદેવને પકડ્યા, ભગવાનના ધામમાં જવાનો રસ્તો જાણો છો? ભૂદેવ કહે કોઈ બ્રાહ્મણને ગાયનું દાન કરો તો કદાચ થઈ શકો. આપણે વિચાર કર્યો કે મારે ઘેરે 2 ગાય છે, એક માંદી છે અને દાનમાં આપી દઉં. ભૂદેવ તમે જ ચાલો ને ગાયનું દાન લેતા જાઓ. નહીં, ભૂદેવે જોયું મારું તો કામ થઈ ગયું. મેરા પછી એ ગોલોકમાં ગયો કે ક્યાં ગયો? એ ક્યાંય કાગળ આવવાનો નથી, કઈ મેસેજ તો આવવાનો નથી કે વોટ્સઅપ કરવાનો નથી ક્યાં ગયો છે. ભૂદેવને ઘેર લઈ ગયો અને ગાય જમીન ઉપર આડી પડેલી હતી, આંખો અડધી અવળી થઈ ગયેલી હતી, જરા જરા કાન હલાવ્યા કરતી હતી. ભૂદેવે જલ્દી સંકલ્પ કરાયો, પણ આ ગાયને લઈ જઈને હું શું કરીશ? તમે બ્રાહ્મણ છો, આ ગાય છે, તમે ગાય લેવા બંધાયા છો, માટે લઈ જાઓ. બ્રાહ્મણને એમ થયું કે મારા નસીબમાં છે તો આ ગાય સાજી થશે, અને સંકલ્પ મુકાવ્યો, દાન દીધું. રસ્તા જતા જતા ગાય મરી ગઈ. આવું ગૌદાન કરનારો આ માણસ મૃત્યુ પછી જમપુરીમાં ગયો અને યમરાજાએ તેના કર્મનો ચોપડો તપાસ્યો. કોઈ સત્કર્મ હતું જ નહીં, કમાયો અને પેટ ભરેલું, બીજું કાંઈ કરેલું નહીં. પણ છેલ્લા પાને એક સહેજ લાલ લીટી હતી કે મસ્કરી થાય એવી રીતે પણ ગાય બ્રાહ્મણને દાનમાં આપી છે. યમરાજાનો ન્યાયના દેવ છે, તરત જ સંકલ્પ કર્યો એટલે દાનમાં આપેલી ગાય આવીને ઊભી રહી. તે ગાય
આ ગાયનું દાન કરેલું, પણ આ ગાય તો તુરત જ મરી ગઈ હતી. એ ગાયનો આ જીવ છે, અને એક ઘડી માટે તું જેમ કહીશ એમ એ કરશે. આ જીવને પોતાની જૂની બુદ્ધિ યાદ આવી ગઈ અને હાથ જોડ્યા કે હે ગાય માતા, વાઘ બની જાઓ. અને એકદમ વિકરાળ વાઘ બન્યો, યમરાજ ઉપર તપરાણ માર્યો. યમરાજ તો ખુરશી ઉપરથી કૂદ્યા, અને આવો ગુનેગાર ક્યાંથી જોયો નહીં. ન્યાયાધીશ ઉપર સીધો જ હુમલો, મુઠ્ઠીઓ વાળીને યમરાજા નાઠા, અને આગળ યમરાજાને પાછળ પેલો વાઘ, અને એનું પૂંછડું પકડેલો આત્મા બધા જ ગોલોકમાં પહોંચી ગયા. આવી મુશ્કેલી આવે ત્યારે યમરાજા ભગવાન પાસે ગોલોકમાં જાય છે. પ્રભુએ પૂછ્યું કે યમરાજ આ બધું શું છે? ભગવાન, પૃથ્વી લોકનો એક એવો જીવ મને ભેટી ગયો કે પરેશાન કરી નાખ્યો, પણ હવે એક ઘડી થઈ ગઈ છે, માટે એને મહારૌરવમાં નાખું છું. સમય વીતી જતા ભાગ મટીને ગાય થઈ ગયેલી. ભગવાન કહે જાઓ બધા જ અહીંથી. જીવ કહે પ્રભુ મારી એક વિનંતી છે, મારે પૂછવું છે, ગીતા સાચી કે ખોટી? ભગવાન કહે ગીતા સાચી છે, ગીતામાં મારા ઉચ્ચારાયેલા વાક્યો છે અને ત્રિકળા બાંધી છે. યુગના યુગ ચાલ્યા જાય છતાં એ ગીતા સાચી રહેવાની. ગીતામાં તમે પોતે એમ બોલ્યા છો કે મારા ધામને પામી અને કોઈ પાછો ફરતો નથી, તો હું તમારા ધામમાં અત્યારે પામ્યો છું કે નહીં? હવે હું નરકમાં પડું તો ગીતાજીનો આ શ્લોક ખોટો પડશે. ભગવાને વિચાર કર્યો કે આ વાત તો સાચી છે. એન કેન પ્રકારે આ ગોલોકમાં તો હવે આવી જ ગયો, હવે એને પાછો ધકેલું તો મારું વચન મિથ્યા થાય. પ્રભુ યમરાજાને વિદાય કર્યા અને આ જીવને ગોલોકમાં રાખી લીધો. પરમાત્માના અવિપદમાં કાળ પહોંચતો નથી, માયા પહોંચતી નથી, કોઈ કર્મ પહોંચતા નથી, કોઈ ઉપાસનાથી અને ભક્તિના પ્રતાપે ભક્તાત્મા ત્યાં પહોંચે છે અને પછી તેનું પતન થતું નથી. પણ આપણે આ દ્રષ્ટાંત એવું લેવાનું છે કે આવી રીતે પણ પહોંચી પણ શકાય છે, પણ એ કઈ દર વખતે કરવાથી નહીં. હા, અને હું ગાય ગોતું છું ને તમે પછી ગાય ના આવો નહીં, કાલ લઈ જજો. પછી સ્વામી રામને બોલા લઈ જા હવે તું. આવું ન બને. એટલા માટે પ્રભુ કહે છે કે આ જીવ છે એ ચૈતન્ય છે. આ શરીરમાં બેઠેલો આત્મા અસેધ છે, અભેદ છે, અમર છે, અજર અમર છે. પરમાત્માની જેમ જીવ પણ ચૈતન્ય છે, જીવનો ક્યારેય નાશ થતો નથી, અજર અમર છે. પ્રભુ કહે જીવમાં અંતર્યામી પણ મારો વાસ છે, એટલે જ એને હું મારો અંશ માનું છું. હવે આ જીવ જન્મ મરણમાં કેવી રીતે ભટકે એ વાત પ્રભુ કહે છે, પણ એ વાતને આપણે કાલે કરીશું. અત્યારે 15મા અધ્યાયની કથાને અહીંયા પૂર્ણ નથી કરતા, પણ એને અહીં વિરામ આપીએ અને ફરી પાછા કાલે આપણે 13મા દિવસની કથા કરશું. આજે આપણે 12મા દિવસની કથા પૂરી કરી. અત્યારે કથાને વિરામ આપવી એ પહેલા આજના મુખ્ય યજમાન અને સહયજમાનની નામની યાદી લઈ અને કથાને વિરામ. મુખ્ય યજમાનમાં વિજયભાઈ પી પાદરિયા છે, રાજપીપળાના, એમના સારોઈ પરિવાર, દેવાંગ અને વત્સ. અને આજના સહયજમાનમાં જે મહાપૂજાના પણ યજમાન હતા, સવારે ભાવભક્તિ સાથે એકાદશીનો દિવસ, ચાતુર્માસ, એમાંય પાછું અધિક મહિનો અને દેવસ્થાન ભૂદેવો દ્વારા સરસ મહાપૂજા સવારમાં થઈ, એવા એમના જ સુપુત્ર છે. એ સુપુત્ર એવા વિરેન્દ્રસિંહ પ્રભાતસિંહ ફીચવાડિયા, હાલ વડોદરા. તો એ ભક્તોને આજના સહયજમાનનો આજે કથાનો પણ એમણે લાભ લીધો છે. તો અત્યારે કથાને આપણે અહીંયા ભગવાન શ્રી હરિને શરણે અને જે યજમાનો છે એમના સુખ શાંતિને અર્થે માટે આ કથા એક દિવસને આપણે એમને ભગવાન શ્રી હરિને રાજીપા માટે કરી. આજનો દિવ્ય એકાદશીનો દિવસ, પવિત્ર એકાદશી અને ચાતુર્માસ, અધિક મહિનાના આ એકાદશી ત્રણેય ભેગું થયું. અને એમાં નર્મદાનો કિનારો, તીર્થભૂમિ. તો આ ત્રિવેણી સંગમનો આપણે થોડો ભગવાને આપણને લાભ અપાવ્યો, એ લાભ આપણે લીધો. અત્યારે કથાને વિરામ આપીએ. 2 મિનિટ 5 મિનિટ આપણે હરિનામ કરીએ અને ભગવાનની આરતી કરીશું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. 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 બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન. સમર્થ માતા નર્મદા મૈયા કી જય. ઓમ નમઃ પાર્વતી પતજે. હર હર મહાદેવ. તો આપણી આ કથાને આજે 12મા દિવસને પૂર્ણ કરીએ અને આપણી 16 તારીખે સાંજે આ શ્રીમદ ભગવદ્ ગીતાની કથા પૂર્ણ થશે. એની વાંગમય પોથીને લઈ અને આપણા નિજ મંદિરની પ્રદક્ષિણાને 3 પ્રદક્ષિણા કરી અને ગોપીનાથજી મહારાજના ચરણમાં 15 દિવસનું આપણું આ ગીતા અનુષ્ઠાનને પૂર્ણ કરશું. તો એ 16 તારીખે પૂરી થશે. 17 તારીખે બપોરે 2:30 વાગે પ્રેમાનંદ બાપુના આશ્રમ ગુરુતીર્થ ધર્મક્ષેત્ર આશ્રમના જે દેવ સ્થાપિત છે એવા અખિલેશ્વર મહાદેવના ચરણમાંથી શ્રીમદ ભગવતી દેવી ભાગવત કથા એને આપણે અહીંયા વાતે ગાતે વક્તાશ્રીની સાથે આપણે લઈને આવશું અને ફરી પાછી આપણી 9 દિવસીય એ માતાજીના દિવ્ય આપણે ગ્રંથોને અને એમના લીલા ચરિત્રોને 9 દિવસ નવલા નોરતામાં આપણે એને સાંભળીશું. અને નાની મોટી કંઈ પણ સેવા કરવાની ભક્તોની ઈચ્છા તમને કોઈને પણ હોય, ઓનલાઈનના માધ્યમથી અહીંયા બેઠા હોય દરેક ભક્તોને એમાં એક પત્રિકા છે, કાલકા પ્રોમથી મારી પાસે પત્રિકા આવી જશે એટલે તમને આપી દેશું. એમાં બધી જ વિગત મૂકેલી છે. ફક્ત પૈસા તમારે અહીંયા મંદિરની પહોંચ મેળવી લેવાની. અને થોડો ખર્ચાળ છે, એ કથા થોડી ખર્ચાળ છે, એટલા માટે જરૂરિયાત હોવાથી આ જાહેરાત આપું છું. બાકી આ બધી જ કથાઓ અમે આમનું કરી એમાં સ્વેચ્છાએથી લોકોએ આપતા હોય ને એના નામની અમે જાહેરાતો આપીએ છીએ. તો આ થોડી ધ્યાનમાં લેજો અને સરકારની જે ગાઈડ છે એ પ્રમાણે જ આપણે ડિસ્કાઉન્ટ રાખીને આપણે બધા બેસશું અને માસ જે કંઈ કરવું પડે એ બધું કરશું અને એ પ્રમાણે કરવાનું આપણે. અને ઓનલાઈનના માધ્યમથી પછી એ પણ કથા ચાલશે આ જ રીતે. અને સંગીતમય કથા છે, સંગીતની સાથે અને સરસ બધો સમન્વય છે. એમાં જે કોઈ બહેનો એ નાની નાની દીકરીને જ્યારે અમે અહીંથી કહીએ કે એને કાલે માતાજી આ બનાવીને લાવજો, તો કોઈને એવી ઈચ્છા હોય તો એ પણ કરીને લાવવાની છૂટ છે. પણ પૂછજો અહીંયા આયોજકોને, અમને. તો આવો ભક્તો આપણે બધા આરતીમાં હવે જોડાઈએ.